जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम जी सुंदर जी। काले આપણે બીતકમાં સાંભળ્યું કે કેવી રીતે શ્રીજી હરિદ્વારમાં 1735નો સમય ચાલી રહ્યો છે ત્યારે 4 મહિના સુધી શાસ્ત્રાર્થ થાય છે મહાકુંભના મેળામાં। એક તરફ શ્રીજી છે અને બીજી બાજુ હિન્દુ મતપંથના જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાયના 4 આચાર્ય, 10 નામ સંન્યાસ મતવાળા, એ 6 દર્શનોના વિદ્વાનો બધા જ ત્યાં છે। जिन जानो शास्त्रों में नहीं है शास्त्रों में सब कुछ, पर जीव सृष्टि क्यों पावही जिनकी अकल है तुच्छ। જેમની પાસે સ્વપ્નની બુદ્ધિ છે, જે જીવો પાસે, એ સમજી શકતા નથી કે વેદ દર્શન જેમને માને છે એમાં કેવી રીતે એક પરમાત્માની ઉપાસના માટે લખાયું છે। અને એનું કારણ શું છે? કેમ કે લખનારે તો લાખો વર્ષોની સમાધિ લગાવી અને તપ કરીને એક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ જે સમજી રહ્યા છે એમની પાસે સમાધિનું તપ નથી, એમની પાસે રીતંબરા પ્રજ્ઞા નથી, જે સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય અને જેનાથી વેદ અને દર્શનોના ભેદ એમને જ્ઞાત થઈ શકે। અને આપણે એ પણ સમજ્યું હતું સુંદર સાચી કે એમની સ્થિતિ તો આપણા કરતાં સારી છે। આપણી પાસે જ્ઞાન તો એવું છે કે જે અક્ષર બ્રહ્મને જાગૃત અવસ્થામાં પણ ખબર નથી। हक तरफ जाने नूर अक्षर दूजा न जाने कोई, पर बातुन सुध तिनको नहीं हक इलम दिखावे सोय। પરમધામની અને રાજ્યનું જ્ઞાન 14 લોકના બ્રહ્માંડમાં કે અક્ષરની પંચવાસનાઓ પાસે પણ નથી। ફક્ત અને ફક્ત અક્ષર બ્રહ્મ એમને જાણે છે, પણ બાતુન સુધ તિनको નહીં। अक्षरातीत के माहौल में प्रेमी शक बरतत, सो सुध अक्षर को नहीं। पिया की निविद केली करत। अक्षर ब्रह्म ने पण ए सुधी नहीं कि राज्य पोतानी ब्रह्मात्माओं साथे आपणी साथे परमधाममां केवी प्रेममय लीला करे छे। आपणी पासे ज्ञान होवा छतां पण एने समजवा वाળી निज बुद्धि अने जागृत बुद्धि नहीं। ज्ञान है पण ए ज्ञान ने समझवा माटे जे बुद्धि जोईए ए बुद्धि आपणी पासे छे नहीं। केम के आपणे ज्यारे राज्य कीधुं छे, जब तुम भूले मुझको तब इश्क गया भूलाय। ज्यारे आपणे राज्य ने भूली गया, पोतानी जात ने भूली गया, तो पोतानी निज बुद्धि ने पण भूली गया छे। निज बुद्धि मतलब परात्मनी बुद्धि, जेनाथी ए राज्य ने રીઝાવે છે પરમધામમાં। અને ત્યારબાદ ગોવર્ધનભાઈ અને લાલદાસજી વચ્ચે મતભેદ થાય છે અને કારજકારણ બને છે। અને કુરાનની વાણીને સમજાવવા માટે સનદની વાણી અવતરિત થાય છે, જેમાં 42 પ્રકરણ છે। 30 પ્રકરણમાં કુરાનના જે 30 પારા છે એનું જ વર્ણન કરવામાં આવ્યું છે। બાતીની ગુહ્ય ભેદ એના સમજાવવામાં આવ્યા છે। અને બાકીના 12 પ્રકરણોમાં કલશના 12 પ્રકરણોને લેવામાં આવ્યા છે, જેમાં હિન્દુ પક્ષની વાત લખવામાં આવી છે।
અને એટલે જ સનંદને કહેવાય છે યથાર્થનું જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન. અને હવે શ્રીજીએ આદેશ કર્યો છે શેખ બદલજીને કે તમે આ સનંદની કિતાબ લઈને જાઓ અને ઔરંગઝેબ બાદશાહ સુધી આ પેગામને, સંદેશને પહોંચાડો. અને સનંદની કિતાબને હવે માથે રાખી અને શેખ બદલજી અનૂપ શહેરથી દિલ્હી જવા માટે નીકળી ગયા છે. शेख बदल विदा हुए चले तरफ सुल्तान, सनंदे सिर पर बांध ले दिल में ईमान. અક્ષરાતીત શ્રીજીની ઉપર પૂર્ણ ઈમાન લઈને ચાલી રહ્યા છે. એમને શ્રીજીના હૃદયમાં પંચભૌતિક તન છે તો પણ એમને સંત, મહાકવિ, મહાપુરુષ કે દુનિયાની કોઈ પણ ઓળખાણ નથી. શું માનીને એમના પર ફિદા થયા છે? સાક્ષાત મારા ધામના ધણી છે. સુંદરસાજી આપણને થાય કે આપણા માનવા ના માનવાથી શું ફેર પડે? એમના દિલમાં અક્ષરાતીત છે તો છે ને. એમને ફેર નથી પડતો પણ ભાવથી આપણામાં ઘણો ફેર પડશે. એકવાર રામકૃષ્ણ પરમહંસની પાસે એમના જ એક શિષ્ય હતા જેમણે કીધું કે ભગવાન, તમારી સેવા કરતાં કરતાં મારી પૂરી જિંદગી વ્યતીત થઈ ગઈ છે અને બધા કહે છે, કોઈ કે તમે કૃષ્ણના અવતાર છો, કોઈ કહે છે રામના અવતાર છો, કોઈ કાંઈક કહે છે તો કોઈ કાંઈક કહે છે, પણ મને હજી તમારી ઓળખાણ થઈ નથી. તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હું કોણ છું એ તું છોડી દે, પણ તે કયા ભાવથી સેવા કરી છે ને એ મહત્વપૂર્ણ છે. જો તે મારી સેવા સાક્ષાત અવતાર માનીને કરી હોય પરમાત્માનો, તો એ સેવા પરમાત્મા સુધી પહોંચી ગઈ છે. અને આ બહુ મોટી વાત છે સુંદર સાચી. અને આપણે એવું કહીએ કે તો પછી આપણે કોઈને પણ માની લઈએ તો ના ચાલે. જ્યાં બેઠક છે, જ્યાં સત્વ છે કાંઈક સત્ય, એ સદગુરુના પ્રતિ સમર્પિત થવાથી અને સંશય વગર વાણીથી જ્યારે ઓળખાણ થઈ જાય સદગુરુ મહારાજની, પછી વિના કોઈ સંશયથી જ્યારે આપણે એમની પ્રત્યે સમર્પિત થઈએ છીએ ત્યારે કહે છે કે બંદગી ઇનકી ઓર ખુદાઈ કી તામે નહીં પરખ. એવી જાગૃત બ્રહ્માત્માઓ અને રાજ્યની બંદગીમાં કોઈ પણ ફરક હોતો નથી. પણ આપણા જેવી બ્રહ્માત્માઓ માટે નથી કહેવાયું. બિહારીજીને અક્ષરાતીત સમજીને જેને માન્યા એમની પણ શું સ્થિતિ થઈ છે? તો ફક્ત માનવાથી પણ નથી થતું, પણ કોને કયા ભાવથી માનીએ છીએ એનો ફરક જરૂર પડે છે. હવે શેખ બદલજી મુસલમાન છે, શ્રીજી હિન્દુ તનમાં છે દુનિયા માટે. એમના અંદર અક્ષરાતીતની શક્તિને, અલ્લાહ તાલાની શક્તિને ઓળખે છે અને એમના પર પૂર્ણ સમર્પણ લઈને આવે છે. આપણે દાવો લઈએ છીએ બ્રહ્માત્માનો, વાણીને સન્માનથી પૂજીએ છીએ, રાજ્યનું જ્ઞાનમય સ્વરૂપ માનીએ છીએ, પણ એ જ વાણી જે તનથી અવતરિત થઈ એની ઓળખાણ આપણને સ્પષ્ટ રૂપે થઈ નથી. આપણે ક્યારેક કાંઈ કહી દઈએ છીએ ને ક્યારેક કાંઈ કહી દઈએ છીએ. તો હવે આ 12 મોમીનનો પ્રસંગ આવશે સુંદર સાજી દિલ્હીનો, અને આ પૂર્ણ ઈમાન પર કેવી રીતે દૃઢ ઈમાન પર શ્રીજીની ઓળખાણ કરીને ઊભા છે અને કેવી રીતે સમર્પણ કરે છે એ જીવનમાં ઉતારવા જેવું છે. હવે શું થયું? લઈને ગયા છે પણ સનંદની કિતાબમાં વાત તો કુરાનની છે પણ ભાષા કઈ છે? હિન્દી. તો ત્યાં જઈ અને જામા મસ્જિદના ત્યાં જે મસ્જિદ છે ત્યાં પગથિયા પર બેસી પહોંચે દિલ્હી શહેર મેં બખત જુમ્મે નમાજ, છઠ્ઠા દિવસની જે નમાજ હોય ત્યારે જઈને બેઠા છે. ઈદગાહ ચલા ગયા મેં પૈગામ પહોંચાઉં તાએ આજ, અને કેવા ઉત્સાહ સાથે ગયા છે કે હું આજે જ બાદશાહ સુધી સંદેશ પહોંચાડી દઈશ. અને એટલા જ જોશથી અને પ્રેમથી, જોશથી એટલે ચિલ્લાઈને નહીં, પૂર્ણ વિશ્વાસ સાથે ગર્વથી એ વાણીને બોલી રહ્યા છે. અને બધા જ લોકો ત્યાં અવર જવર, કેમ કે જુમ્મેની નમાઝ, શુક્રવારની નમાઝ એ બધા પડે. હવે એમને ખબર નથી કે મુસલમાનોને કે
જુમ્મા મતલબ શુક્રવારની નમાઝ શા માટે પડે છે? શુક્રવાર એટલે છઠ્ઠો દિવસ છે અઠવાડિયાનો, અને છઠ્ઠો દિવસ આપણને ખબર છે કે કયો છે? મોમીનનો. અને નમાઝનો મતલબ શું થાય? સંસ્કૃત ભાષાનો શબ્દ છે નમાઝ, જે નમ અને અજ ધાતુને ભેગા મળીને મળ્યો છે. નમનો અર્થ થાય નમન કરવું, પ્રણામ કરવું, રિસ્પેક્ટ આપવું, સન્માન આપવું. અને અજનો મતલબ છે એક પરબ્રહ્મ, એક પરમાત્માની ઉપાસના, કે એક પરબ્રહ્મની પ્રતિ નમન કરવું. નમન કરવું એટલે આપણે પહેલાં પણ વાત કરી હતી કે તેજ કુંવરી શ્યામાયુગલ કો પલ પલ કરું પ્રણામ, મતલબ શરીરથી પલ પલ પ્રણામ કરો તો થાકી જવાય. પલ પલ કરું પ્રણામ મતલબ પ્રણામ કરી દીધું, અર્થાત એ વ્યક્તિના જેની સામે આપણે ઝૂક્યા છીએ એ શિરોધાર્ય છે આપણા માટે. એ જે હુકમ કરે આપણે કરવાનું છે. આપણે એમના ગુલામની જેમ સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ છીએ, દાસાનું દાસની જેમ. જે દાસ પણ ના કરે એવી સેવા પત્ની કરે, એટલે પત્નીને કહેવાય દાસાનું દાસ. એવા ભાવથી રાજ્યની વાણી પ્રત્યે સમર્પિત થવું છઠ્ઠા દિવસમાં, જે અત્યારે સમય ચાલી રહ્યો છે સુંદર સાચી, એને કહેવાય જમવાની નમાઝ. તો એ દિવસે તો એ લોકો અચૂક નમાઝમાં બધા એક સાથે ભેગા મળીને કરે. નમાઝ તો એ પડે જ છે, ઘરે પડતા હોય કે ગમે ત્યાં, પણ એ દિવસે ભેગા મળીને પડે. તો ત્યારે જ પહોંચી ગયા છે શેખ બદલજી, અને ત્યાં સનંદ ગાવા લાગ્યા છે. હવે સાંભળતા સાંભળતા કોઈ શું કહે છે? કોઈ કહે હિન્દવી મીને, કોઈ કહે છે આ તો હિન્દુસ્તાની ભાષામાં લખાયા છે અને એટલા માટે અમને સ્વીકાર નથી. વાત તમે જે કહો છો એ અમને સમજમાં પણ આવે છે અને સાચી પણ છે, પણ હમે રવા નહીં ઇસ ઠામ, પણ અમે એને સ્વીકાર કરી શકીશું નહીં. કેમ કે સરાતોરાનું રાજ્ય છે, શરિયતનું રાજ્ય છે, અને શરિયતના જે નિયમો છે એ કહે છે કે ગેર મુસ્લિમ, મતલબ જે મુસલમાન નથી એમને ક્યારેય કોઈ પણ ઉર્દુનું મતલબ કુરાનનું કે હદીસનું સાહિત્ય વાંચવાનો અધિકાર નથી, અને એમની ખુદાની કે કુરાનની વાત કરવાનો પણ એમને કોઈ પણ અધિકાર છે નહીં. જો એવું કરશે તો એમને ધડસીડથી અલગ. અને એટલા જ માટે કોઈ વિશ્વાસ નથી કરતું, અને કેટલાક તો સાંભળવાથી પણ ઇનકાર કરી નાખે છે કે સાંભળવું જ નથી, હિન્દુસ્તાની ભાષામાં છે તો શા માટે સાંભળીએ. અને એક વ્યક્તિ તો એમની સાથે ઝઘડો કરવા માટે પણ પહોંચી જાય છે શેખ બદલજી પાસે, કે 1,20,000 પેગમ્બર થઈ ગયા છે મુસલમાનોમાં, અને એ બધાને છોડીને તમે એવું કહી રહ્યા છો કે બિના એક મોહમ્મદ કોઈ પેગમ્બર જ નથી. તો એનો મતલબ કે તમે અમને એવું કહી રહ્યા છો કે અમારા ધર્મમાં ફક્ત એક જ પેગમ્બર થયા અને મોહમ્મદ સાહેબ, અને બાકી બધા કોઈ છે જ નહીં, તો તમે બાકી બધાને નગણ્ય માનો છો, એટલે અમને આ સ્વીકાર નથી. અને એ ઝઘડવા લાગ્યો શેખ બદલજીને, એમની સાથે આપસમાં ઊંચા અવાજે બોલચાલ થઈ ગઈ. અને હવે શું થયું, 2-3 દિવસ સુધી આવી જ રીતે શેખ બદલજી જતા રહ્યા. ત્યાં જાય છે રોજ અને સનંદની વાણીનું ગાન કરે છે, પણ કોઈ પણ વિશ્વાસ લઈને આવતું નથી. અને ત્યાં સુધી શ્રીજી અનુપ શહેરથી દિલ્હી પહોંચી જાય છે સુંદર સાતજી. અને હવે શ્રીજી એમને પૂછે છે કે શું થયું કામનું, જે આપણે સંદેશ પહોંચાડવાનો છે એનું. ત્યારે જવાબ આપે છે શેખ બદલજી કે કોઈ કલામ હિન્દવી કા લ્યાવત હૈ દિલ શક. કોઈ મુસલમાન તો શું કહે છે કે આ સનંદની વાણી હિન્દુસ્તાની ભાષામાં છે, એટલે અમે પૂર્ણ વિશ્વાસ કરી શકીશું નહીં. કાહું દિલ મેં કુફર, અને કોઈના દિલમાં તો પાપ છે એટલે સ્વીકાર કરતા નથી. અને કોઈ બાત કહે બુજરક, અને કોઈ કહે છે કે બહુ મોટી વાત છે, પણ કોઈ પણ સંદેશ આગળ પહોંચાડવા માટે તૈયાર થતું નથી. એટલે હવે ફરીથી બેઠા વિચાર કરવા કે શું કરીશું. હજી શ્રીજી હરિદ્વારથી અનુપ શહેર ગયા, ને અનુપ શહેરથી દિલ્હી આવ્યા છે. દિલ્હી આવીને તરત વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું છે. ને સૌથી પહેલાં લાલદાસ અને ગોવર્ધનભાઈને બોલે છે કે જાય કહો શેખ સુલેમાન. કાલે આપણે સાંભળ્યું હતું કે શેખ સુલેમાન પાસે ગયા હતા, ફરીથી એમની પાસે મોકલે છે. અને ગોવર્ધનભાઈ કે લાલદાસજી, આપણે હમણાં જ જે પ્રસંગ સાંભળ્યો હતો હરિદ્વારનો, એના પહેલાં કે કેવું જોશ આવ્યો હતો શ્રીજીને, અને કારણ શું બન્યું હતું?
ગોવર્ધનભાઈ અને લાલદાસજીની વચ્ચે મતભેદ થયો તો કઈ વાતને લઈને કે કુરાનની વાતમાં આપણા જ ઘરની વાત છે એ શ્રીજીને કહી દેવામાં આવશે તો એ આપણને ઔરંગઝેબ બાદશાહ પાસે મોકલશે અને આપણે ઔરંગઝેબ બાદશાહ પાસે હિન્દુ થઈને જવું મતલબ મૃત્યુને સ્વીકાર કરવું. તો શ્રીજીને આ ના કહીએ તો, અને લાલદાસજીનું ઈમાન અટૂટ છે. એ જઈને શ્રીજી એમને કીધું કે ચાહે ધર્મની રાહ પર ધર્મયુદ્ધ માટે સિરફા કરે જીવ કા, જે સરને બચાવીને રાખે અને સકૂચે જીવ દે, એને શું કહેવાયું છે વાણીમાં, આગ પડો તીન કાયરો જો ધામ કી રાહ ન લે, સિરફા કરે સિરકા ઓર સકૂચે જીવ દે. જે રાજ્યની પરમધામની વાણી મળ્યા પછી એ રાહ ના લે, પરમધામની જે વાણી બતાડી રહી છે અને ગળાને મતલબ શરીરને જીવિત રાખવા માટેનો મોહ હોય, એને આસક્તિ હોય શરીરથી, તો એને મોમિન કહેવાય નહીં. અને લાલદાસજી જોશ ઉત્સાહમાં ગોવર્ધનભાઈને કહી દે છે અને પછી કારણ બને છે. શ્રીજીને જોશ આવી જાય છે જ્યારે આ વાતની ખબર પડે છે અને એમને કીધું કે બધાને બધું સોંપીને પોતે અનુપ શહેર જવા નીકળી જાય છે. હવે વિચાર કરો, આટલી મોટી વસ્તુ થઈ ગઈ કે શ્રીજીએ બધાને બધું આપી અને અનુપ શહેર જવા માટે નીકળી ગયા છે અને તેમ છતાં પણ અને મતભેદ તો હતો જ. અને હવે હરિદ્વાર જઈને આવ્યા છે શ્રીજી અને પછી આ પ્રસંગ બન્યો. હવે શું કે છે, લાલદાસજી અને ગોવર્ધનભાઈને સાથે મોકલી રહ્યા છે અને બંને ના પાડતા નથી, પ્રેમથી જાય છે. તો એનો મતલબ જેવી રીતે શ્રીજીના મનમાં બિહારીજી માટે સંદેશ ઊભો થયો તો તેમને ગાંઠને શું કરી હતી, તરત પોતાને સમજાવીને જાગણી તરફ વાળી દીધું તું મનને, પણ બિહારીજી એને ગાંઠને ઓર વધારે હજી પણ મોટી કર્યા કરશે. દિલમાં ક્યાંય ધ્યાન સિવાય કે રાજ્ય સિવાય કશું રાખતા નથી. અને એટલા જ માટે હવે શ્રીજીએ જ્યારે શેખ બદલજીને પાસે ગોવર્ધનભાઈ અને લાલદાસજીને પહોંચાડ્યા છે ત્યાં આગળ, બિલકુલ ના હા કશું પણ કીધા વગર શેખ સુલેમાન પાસે જાય છે. એવું પણ નથી કહેતા કે હમણાં તો અમે જઈને આવ્યા, એમનામાં કશું છે નહીં, ફરીવાર જવાની જરૂર નથી. સમર્પણ છે પૂરું. અને શ્રીજીએ કીધું તો હુકમ સિર ચડાવીને પહોંચી ગયા છે ત્યાં. અને ત્યાં જઈને શું થયું, સુંદરસાજી એવું કહે છે કે હું તમને આજે મળાવું, કાલે મળાવું બાદશાહને. બાના કર્યા કરે છે પણ મળાવતા નથી. અને પછી વધારે કહેવાથી એવું કહે છે કે તમે પહેલાં હિન્દુ ભેષને છોડીને આવો, અમારા જેવો ભેષ લઈને આવો તો તમને મળાવું, કેમ કે હિન્દુસ્તાની ભેષમાં રાજા કોઈને મળશે નહીં. એટલે લાલદાસજીને અને ગોવર્ધનભાઈને થાય છે કે આમ ખરેખર આમની નિયતમાં ખોટ છે, મળાવવા માગતા નથી અને બાના કરે છે. એટલે હવે શું કરે છે, એ પાછા આવી જાય છે અને લાલ દરવાજા છોડ કે આય સરાય રોહિલા ખાન, અને લાલ દરવાજાની હવેલીમાં રહેતા હતા ત્યાંથી ક્યાં આવી ગયા છે, સરાય રોહિલ્લા ખાન. સુંદરસાજી જ્યારે પણ દિલ્હીની બીતક વાંચશો ને તો બહુ જ બધી જગ્યાએ સ્થાનનું વર્ણન થાય છે. આપણને થાય છે કે શા માટે આપણને કહેવામાં આવે છે, એટલા માટે કહેવામાં આવે છે વારંવાર. શા માટે એમને સ્થાન બદલવું પડે છે, કેમ કે નથી એમને હિન્દુ રહેવા દેતા અને નથી એમને મુસલમાન રહેવા દેતા. ઔરંગઝેબનો આતંક છે ને એટલે તો પહેલાં અનુપ શહેર ગયા હતા અને એટલે જ શ્રીજીને પણ દિલ્હીમાં નથી રહેવા દેતા સુંદરસાજી. એમને કામા પહાડી તરફ ક્યાંક એકાંતમાં રાખે છે. હજી આપણને ખબર નથી કે સ્થિતિ કેવી હશે. અત્યારે પણ આપણને કહે કે આતંકવાદ છે કે ક્યાંક પાકિસ્તાનમાં કે ક્યાંક જઈને ધર્મનું પ્રચાર પ્રસાર કરો તો કોણ તૈયાર થશે. જેવી રીતે શ્રીજી એ વખતે અરબ મોકલી દીધા હતા ને, શ્રીજીને મોકલી દીધા હતા દેવચંદ્ર, જેવી રીતે આપણને મોકલવામાં આવે તો આપણે તો અહીંયા પણ 400 કોસ દૂર ક્યાંક જવું હોય તો એ જતા નથી. તો આ આપણા સુંદર સાથ છે કે જે પૂરા બ્રહ્માંડને અખંડ મુક્તિ આપવા આવ્યા છે પણ એમને ક્યાંય સ્થાન મળતું નથી. એમના કારણે બધાને અખંડમાં સ્થાન મળશે હંમેશ હંમેશ માટે, પણ એમની સ્થિતિ એવી છે આ સંસારમાં, કેમ કે જ્ઞાનને લઈને ફરી રહ્યા છે ને, સત્ય જ્ઞાનને. અને જ્યારે સત્યની રાહ પર ચાલો તો વિઘ્ન આવવાના ને આવવાના જ, કેમ કે માયાને હુકમ રાજ્યનો છે. દયાનંદ સરસ્વતી જ્યારે જ્ઞાન એક પરમાત્માનું જ્ઞાન લઈને ફર્યા ત્યારે એમને 14 વાર ઝેર આપવામાં આવ્યું અને હર વખતે શું કરતા હતા, યોગ બળથી એને નિષ્ક્રિય કરી નાખતા હતા. અને 14મી વખત એમને સ્વીકાર કર્યું કે પરમાત્મા તારી ઈચ્છા પૂર્ણ હો.
પરમાત્મા તારી ઈચ્છા પૂર્ણ થાય. અને તે ખૂબ નાટક દેખાડ્યું. આ એમના અંતિમ શબ્દો હતા અને પછી એમને તન છોડ્યું. તો કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે પણ આપણે ધર્મની રાહ પર ચાલીશું, પરમાત્મા તરફ ચાલીશું, તો કેમ કે આપણે માયાના પ્રવાહથી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે. જ્યારે નદીના પ્રવાહમાં તરવું હોય તો વાંધો આવે નહીં, પણ એનાથી વિરુદ્ધમાં તરવું હોય તો વધારે ફોર્સ કરવો પડે. એટલા જ માટે ધર્મની રાહ માયાથી અવળી છે. તો જ્યારે આપણે ધર્મની રાહ તરફ જઈએ તો માયાનો પૂરજોશમાં વિરોધમાં ફોર્સ આવશે જ સુંદર સાથી. પણ આ સુંદર સાથ હવે શું કરે છે કે હવે વિચાર કરે છે કે જે 22 પ્રશ્નો તૈયાર કર્યા હતા હિન્દી ભાષામાં, એને ફારસીમાં અનુવાદ કરી દેવામાં આવે અને એ પત્ર પહોંચાડવામાં આવે જો, તો કાંઈક કામ થઈ શકે. એટલા માટે હવે શું કરે છે કે દયારામભાઈ ત્યાં બેઠા હોય છે, જે દિલ્હીમાં જ જાગૃત થયા છે, દિલ્હીના જ સુંદર સાથ છે. એમને શ્રીજી કહે છે કે તું ફારસી ભાષામાં કોઈ અનુવાદ કરે હિન્દીથી ફારસીમાં, એવા કોઈ મુલ્લાને બોલાવી આવ. તો ત્યાં એક મુલ્લાનો એક યુવાન દીકરો છે જેનું નામ છે કાયમુલ્લા. એને દયારામભાઈ બોલાવી આવે છે, જે પૈસા કે માસિક એને આટલા રૂપિયા આપવામાં આવશે અને એ રૂપિયાની લાલચમાં સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે. અને હવે એના દ્વારા રૂક્કા તૈયાર કરવામાં આવે છે, મતલબ પત્ર તૈયાર કરવામાં આવે છે. 22 પ્રશ્ન તો શ્રીજી અને લાલદાસજીએ તૈયાર કર્યા જ હતા, પણ એ હિન્દી ભાષામાં હતા, એને ફારસીમાં અનુવાદ કરી દેવામાં આવે છે. અને હવે એ પત્રને લઈને સુંદર સાથ જેટલા પણ ઘર છે બધે ફરી વળે છે કે કોઈક તો સંદેશ પહોંચાડી દે ઔરંગઝેબ બાદશાહ સુધી, કોઈક જાગૃત થઈ જાય ને પહોંચાડે, પણ કોઈ તૈયાર થતું નથી. અને ત્યારે પુકાર કરી ઘર ઘર સબ દેખે મુર્દાર. બધા જ કેવા છે? મુર્દાર. મુર્દાર એટલે માયાની તરફ તો જીવતા છે, પરમાત્માની રાહ તરફ ચાલવા માટે મુર્દાર છે, એમનામાં તાકાત છે નહીં. અને પછી જે ઔરંગઝેબ બાદશાહ છે એમના ઉસ્તાદ અર્થાત ગુરુ, ધર્મગુરુ કહેવાય જેને, એમની પાસે જાય છે, શેખ નિઝામ પાસે. અને ત્યાં પણ કેટલાક દિવસ સુધી વાર્તાલાપ કરવા માટે જાય છે, પણ એ પણ તૈયાર થતા નથી ઔરંગઝેબ બાદશાહને સંદેશ પહોંચાડવા માટે. અને ત્યારે જ એક સોદાગર અર્થાત વ્યાપારી સુરતથી આવ્યા હોય છે, જે શ્રીજીને પ્રણામ કરવા આવે છે. તો એમને કીધું કે આ બધી વાત એમને સાંભળી કે કુરાન પક્ષીને બધી વાત ચાલી રહી છે ઔરંગઝેબને સંદેશ પહોંચાડવાની. તો એમને કીધું કે મારી પાસે એક કુરાનનું એક સાહિત્ય છે મુસલમાનનું, અને જેને કહે છે દજ્જાલનામા, જેમાં દજ્જાલની બધી હકીકત કીધી છે, વાસ્તવિકતાનું વર્ણન છે. તો હું એ તમને આપી શકું. તો હવે શ્રીજી લાલદાસજીને મોકલે છે. કહી તો દીધું, પણ હવે એના મનમાં કુફર આવી ગયું છે. શ્રીજીની સામે તો વાઇબ્રેશન્સ એવા છે તો બોલી નાખ્યું, પણ હવે જેમ ઘરે જાય છે તો હવે એમને માયા આવી ગઈ કે કદાચ રખેને ઔરંગઝેબને ખબર પડી જાય કે મેં આપ્યું તો હિન્દુને, દજ્જાલનામાં મુસલમાનનું સાહિત્ય છે, અને હિન્દુને આપી દીધું તો મારું તો. એટલે હવે એ રોજ રોજ જાય છે લાલદાસજી એમની પાસે, રોજ કહે છે કે આજે કાંઈક બાનું ને કાલે કાંઈક બાનું. અને પછી એક દિવસ કહે છે કે ના, દજ્જાલનામાં તો મને મળતું નથી, તફસીરે હુસૈની તમને આપું. હવે એ બોલતા બોલી નાખ્યું. તફસીરે હુસૈની એટલે શું? લાલદાસજીએ પૂછ્યું તો કે કુરાનનું જ ફારસી ભાષામાં અનુવાદ છે. એટલે લાલદાસજીને થયું કે સારું, હું શ્રીજીને પૂછીને કહું. હવે એ શ્રીજી, વિચાર કરો સુંદર સાજી, લાલદાસજીનું સમર્પણ કેવું છે, એ કોઈ પણ વાત શ્રીજીને પૂછ્યા વગર કરતા નથી. પૂર્ણ સમર્પણ આને કહેવાય. એવું નથી કે એમનામાં આવડત નથી. વિચાર કરો કે એમનામાં આવડત ના હોય તો શ્રીજી મળ્યા એ પહેલાં પૈસામાં કોઈ એમને કમી નહોતી, અને તેમ છતાં પણ ભાગવતનું એમને કેટલું જ્ઞાન હતું. ભાગવતનું જ્ઞાન હોવાના કારણે શ્રીજીના દ્વારા જ્યારે અખંડ વ્રજ અને રાસની વાત કરવામાં આવી તો એમને ખબર પડી ગઈ, વિદ્વાન હતા. આપણે તો અત્યારે પૈસા હોય ને તો એ ધર્મથી કોસો દૂર હોય. આપણે હમણાં આ કોના લગ્ન થયા, અંબાણીના રાઈટ, પૂરા બ્રહ્માંડને ખવડાવી શકે એટલો ખર્ચો એમને એના પાછળ કરી નાખ્યો છે. શું મળ્યું એમને? અને એટલું જ જો પરમાત્માની વાણીને ફેલાવવામાં
કે ચલો એ પણ નહીં, ગરીબોને ભોજન કરાવવામાં કે ગરીબોના આવાસ માટે એમને બનાવ્યું હતું. કેટલા ગરીબો જે છે એ એનાથી પૂરી જિંદગી ભોજન કરત અને એને કેટલી દુઆ આપત, જે એના અને પરમાત્મા તરફનું જે દૂરી છે એ ઓછી કરત. પણ વિચાર કરો, પ્રાણી જેવું જીવન છે, વિવેક જ નથી માણસમાં. અને એમને શું છે? પદ અને પ્રતિષ્ઠા, નામના. આ નામના પણ વિવેક ક્યાંથી આવે? અને એમનું તો છોડો, આપણા સુંદર સાથે શું કરે છે? આપણે એમાં ઓછા નથી. ઘરમાં ખાવાના વાંધા હોય, આપણે કહીએ કે સેવામાં માટે પૈસા નથી, થોડા દિવસ માટે જવાનો પણ સમય નથી, પણ કોઈ ઘરના લૌકિક ઉત્સવ કે કંઈક આવી જાય ઘરમાં, તો એ બધું કરવા માટે આપણે તત્પર હોઈએ છીએ. ત્યારે તો ઉધાર લઈને ઘી પીવો. તો આ બુદ્ધિ ક્યાંથી આવે? તમો ગુણના કારણે. અને તમો ગુણ કેવી રીતે આવે? જેવું અન્ન એવું મન. અને કેવું કે વધારે નહીં, થોડું થોડું. પણ ઝેર તો ઝેર જ છે. જરા હોસી જુલમ, તુમ જાનોગે ये नेक है पर जरा होसी जुलम. તમને થશે કે આટલું તો છે, પણ બીજમાંથી વૃક્ષ થતા વાર લાગશે નહીં. સુંદર સાચી. એટલે ક્યારે છોડવું હોય તો પૂર્ણ રીતે. અને એ લાલદાસજી છે, અને કે વિનમ્રતા પણ છે એની સાથે. શેઠ છે પણ ચતુરા પોકરના, જે એમના અંડરમાં કામ કરી રહ્યા છે ગોદામમાં, એ પણ એમને બિંદાસ કહે છે બધી વસ્તુ. ક્યારે કહી શકે? જ્યારે એમને એવો વ્યવહાર રાખ્યો ત્યારે ને એમની નજરમાં કોઈ ઊંચું કે નીચું છે નહીં, બધા સમાન છે. એ સમદ્રષ્ટિ એમનામાં પહેલાં પણ હતી, શ્રીજીને મળ્યા પહેલાં. અને એટલા જ માટે એમના જિંદાદાસ માળીએ પણ એમને કીધું કે તમે જાઓ છો, તમને એના સ્વરૂપની ઓળખાણ છે. ત્યારે એમને જ્ઞાન માટે એમની સામે પણ ઝૂકવામાં, ઠીક છે તમે કરાવો ઓળખાણ. અને આપણે જ્ઞાન ગમે ત્યાંથી મળે સુંદર સાજી, નાનામાં નાના માણસ પાસેથી કે મોટામાં મોટા માણસ પાસેથી. નાના મોટા હું ઉંમરથી કહું છું, બાકી વ્યક્તિને નાનું અને મોટું કોણ બનાવે છે? ઉંમરથી નથી બનતા. એની વિનમ્રતા કેટલી છે, એના ગુણ કેટલા છે, એ એને નાનું કે મોટું બનાવે છે, કે એને અનુભવ કેટલો છે. ભણતરથી ગણતર થાય નહીં. તો એ લાલદાસજી છે પૂરા શિષ્ટાચારથી યુક્ત. અને હવે શ્રીજી જ્યારે એમને કહે છે ને, તો તરત જઈને શિરોધાર્ય કરે છે. અને જ્યારે આ ભાઈ એમને કહે છે કે હું તફસીરે હુસેની આપું, તો શ્રીજીને પૂછવા માટે જાય છે. શ્રીજી હુકમ કરે છે કે લઈ આવો. ત્યારે જઈને હવે માંગે છે ત્યાં. હવે વારંવાર માંગ્યા પછી આવી રીતે ફરીથી ફિરતે ભય દિન 4, કેટલા દિવસ સુધી ટરકાવાય છે આ લોકો. અને તેમ છતાંય અને આપતા નથી. અને સુંદર સાથને અહંકાર નથી કે અમે એક જ દર ઉપર શા માટે જઈએ. શ્રીજી કહે છે કે જાઓ તો જાઓ. અને હજી એવું ઓછું છે તો આગળ જઈને ભિક્ષા માંગાવશે હરેક દર ઉપર જઈને, એમાં પણ એ સહર્ષ સ્વીકાર કરે છે. સમર્પણ કર્યું છે સાક્ષાત રાજ્ય માનીને. તો રાજ્ય મને ને તમને કાંઈક કહે તો આપણે ના કહીએ? તો એ ના કહેતા નથી. જેવી રીતે રાજા હરિશ્ચંદ્ર વેચાઈ ગયા પછી એમની કોઈ ઈચ્છા નથી, એવી રીતે આ લાલદાસજી છે એ સમયના સુંદર સાથ છે, સુંદર સાથજી. અને એ આપણને શીખવાડે છે કે સમર્પણ વગર કશું થાય નહીં. અને હવે શું થાય છે કે દયારામભાઈ ત્યાં બેઠા હોય છે. જ્યારે લાલદાસજી આવીને કહે છે કે એ આપવા માટે તફસીરે હુસેની તૈયાર થતા નથી, તો દયારામભાઈ કહે છે કે શ્રીજી તમે મને હુકમ કરો ને, જો તમારો હુકમ હશે ને આશીર્વાદ હશે તો આ કામ હું કરી આપું. તો શ્રીજી ખુશ થઈ જાય છે. અને દયારામભાઈ તો ત્યાંના દિલ્હીના જ છે. હવે એ શું યુક્તિ કરે છે કે એમના વ્યાપારી મિત્રો ઘણા બધા હતા, તો મુસલમાન પાસે જાય છે દુકાન પાસે, ને એમને કહે છે કે મારા અમુક વ્યાપારી મિત્રો એ ક્યાંક બહારગામ રહે છે અને એમને આ બુક મંગાવી છે, તમે મંગાવી આપો તો એ દોસ્તનું, એ જો મુસલમાન દોસ્ત છે જે બહાર રહે છે, એની ઉપર બહુ મોટો ઉપકાર થશે. તો હવે દુકાનવાળા એને મંગાવીને આપે છે. દયારામજી એ વખતે એમને 40 રૂપિયા આપે છે અને 2 રૂપિયા એમને પાછા મળે છે. બહુ જ ખુશીથી સિર પર ચડાવીને લઈને શ્રીજીના ચરણોમાં રાખે છે. અને વર્ણન કેવું કરવામાં આવે છે? ખુશાલ હુઆ દયારામ જાય લગા સિર મેરા. પહાડમાં સર જઈને લાગ્યું ને સુમેરુ પર્વત જેવું, એટલો ખુશ થઈને આવે છે દયારામજી. અને કોના ચરણોમાં? શ્રીજીના ચરણોમાં. કે કાંઈક તો મળ્યું. કેમ કે વિચાર કરો, કોઈ કિતાબ નથી આપતું, કોઈ પત્ર નથી આપતું, તો આટલું પણ મળ્યું છે. તો સુંદર સાથને ખુશી થાય છે કે રાજ્યની મેરથી
કાંઈક સીધું થયું છે કે જેથી શ્રીજીના હૃદયને આનંદ મળશે. અને હવે શું થાય છે સુંદર સાજી? શ્રીજી બહુ જ ખુશ થઈ જાય છે. શ્રી રાજભયે ખુશાલ, અને ખુશ થઈને બસ ખાલી ખુશ થઈને કિતાબને રાખી નથી દેતા કપડામાં લપેટીને. શું કરી રહ્યા છે? ઇન સમય કાયમ કે તફસીર દહી આગે. કાયમુલ્લાને રાખ્યા છે ને, જેમની પાસે ફારસી ભાષામાં અનુવાદ કરાવતા હતા, એમને તફસીરે હુસેની તરત આપી દીધી અને કહે છે કે આના અર્થ કે. કોણ કહે છે? શ્રીજી. કોને કહે છે? કાયામુલ્લાને. અને હવે એ અર્થ કરીને સમજાવવાનું એમને શરૂ કર્યું છે. જે ફારસીમાં લખ્યું છે એને હિન્દી લિપિમાં કર્યા છે. કુરાન ઉર્દુમાં છે, જેનું ફારસીમાં ટ્રાન્સલેશન અનુવાદ છે તફસીરે હુસેની, અને એના અર્થ કરવાના શરૂ કર્યા છે. અને હવે શ્રીજી એવા ખુશ થાય છે. સૌથી પહેલાં પ્રથમ ઇન્ના ઇન્જુલના સુરત વાંચી એમને, તો એમાં જામેતીન તકરાર, વ્રજ, રાસ અને જાગણીના વિષયમાં લખ્યું છે. તો શ્રીજીને થયું કે એ તો વહી બાત હૈ જો હમકો કહી તીત. ધણી શ્રી દેવચંદ્રજી કહેતા હતા તો એ જ વાત છે, બધી આપણા ઘરની જ વાત. અને પછી બીજી સુરત વાંચી એમને ઇન્ના આતેના સુરત, અલગ અલગ પ્રકરણ કે પારા હોય સુંદર સાજી. તો એમાં તો પરમધામનું વર્ણન છે. જમના તાલ પાલકી હકીકત પાઈ તબ, એમાં જમનાજીનું વર્ણન છે, કેવી રીતે હોજકોસર તાલમાં જઈને સમાય છે, કેવી રીતે નૂરી પાલ આવી છે હોજકોસરની ચારે તરફ, આ બધું જ વર્ણન કરેલું છે. હવે શ્રીજીને સાંભળીને એટલી ચોટ લાગી જાય છે દિલમાં, અને એવી સ્થિતિ થઈ જાય છે કે 3 રોજ લગ સેજ સે ઉઠ ના શકે તબ. 3 દિવસ સુધી શ્રીજી સેજ્યા પરથી ઉઠ્યા નથી. 3 દિવસ ને 3 રાત બેસી રહ્યા છે કે બસ પૂરું કરી નાખીએ કે અંદર શું શું વર્ણન છે, કેવી તડપ છે શાકુંડલને શાકુમારને જગાવવાની અને જલ્દીથી વાપસ ઘરે જવાની. સુંદર સાચી આ છે ઇન્દ્રાવતી સખી, કેમ કે એને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે અપ્સરા જેલ મહારાજજીને. અને હવે એ તન ચાલી તો રહ્યું છે, પણ હૃદયમાં એક જ ટીસ છે. એટલે કહે છે કે મેરે દિલ કે દર્દ કી એક સાહેબ જાને બાત, એસા કોઈ ના મિલ્યા જાસો કરું વિખ્યાત. આવા સુંદર સાથ છે સુંદર સાથજી, કે સાક્ષાત અક્ષરાતીત સમજી રહ્યા છે. અને તેમ છતાં ઇન્દ્રાવતી સખી કહે છે કે હું મારું દિલ ખોલી શકું એવું મને આ સંસારમાં ધણી તારા સિવાય કોઈ નથી મળ્યું. અને એટલે જ તડપી રહ્યા છે. જ્યારે આ સેવાનું કામ જે રાજજીને એમના તનથી લેવાનું છે, પન્નાજીમાં પહોંચશે, વાણી અવતરિત થઈ ગઈ ને એ જ પલે એ કહે છે કે અભમ રહ્યો ન જાવ હી મૂલ મિલાવે બિન, અભમ ચલે ધામ કો સાથ અપના લે. ધણી બસ હવે મારા તનથી જે કરવાનું તે કરી લીધું, હવે હું એક પલ પણ તારા વગર શ્વાસ લઈશ નહીં. અને તરત જ એ પોતાની લીલાને અંતર્મુખી કરી દેશે. આ તડપ છે. અને હવે શું થાય છે સુંદર સાજી? 3 દિવસ અને રાત બેસીને સાંભળ્યા કરે છે. અને પછી સાંભળીને પોતાના સુધી નથી રાખતા. વાણીમાં શું કીધું છે? તું કહીએ અપને સાથ કો જો તુજે ખુલે વચન. તો એ જ ઇન્દ્રાવતી સખી શું કરે છે હવે? સાથ આગે બેઠ કે ચર્ચા કરી બનાએ. બધા જ સુંદર સાથને ચર્ચા કરીને ખુશ થઈને કહે છે કે દેખો આમાં તો આપણા પરમધામની જ વાત છે. એહ ખુશાલી અપની પહોંચાઈ સબ સાથ. અને ફક્ત ત્યાં બેઠા છે એટલા સુંદર સાથ નહીં, જ્યાં જ્યાં જેટલા પણ સુંદર સાથ છે બધાને કહે છે કે પત્ર લખીને મોકલો. કેમ કે રાજજી જે સામે હશે એના જ હશે એવું નહીં સુંદર સાથજી, એ બધાના છે. અને દરેક બ્રહ્માત્માને જે જેની સાથે જોડાય છે, જાગો અને જગાવો. 3 દિવસ 3 રાત સુધી સાંભળ્યું, બધા સુંદર સાથ છે એમને પ્રત્યક્ષ આનંદ આપ્યો, અને જે નથી એમની માટે પણ. અને કેવી રીતે? અહીંયાની માં પણ હોય ને, 2 દીકરા હોય, ખીર કે કાંઈક બનાવી હોય, તો જે દીકરો નથી ને ઘરે એના માટે ભાગ પેલા કાઢશે. તો આ તો અનંત માવના હૃદયમાં જેને પ્રેમ ભર્યો છે, અને એ એના દિલની સામે અનંત પ્રેમની એક બૂંદની બૂંદ પણ નથી સુંદર સાથજી. તો એ કેવો પ્રેમ કરશે સુંદર સાથને? તો તરત જ પત્ર લખીને બધાને પહોંચાડે છે. બધાને પહોંચાડે છે એટલે ટેલિગ્રામ નથી કરતા.
કે વોટ્સએપ કે ઈમેલ નથી સુંદર સાથજી, પહોંચાડવા માટે પણ આપણા જ સુંદર સાથ ચાલીને જાય છે કેટલાય મહિનાઓ સુધી. કેટલાક સુંદર સાથ તો કાનજીભાઈનું નામ તમે સાંભળશો, આખી જિંદગી પત્ર વ્યવહાર. એ નથી વિચારતા કે મારી આત્માનું શું થશે. સમર્પણ આને કહેવાય, ત્યાગ આને કહેવાય કે પોતાની બુદ્ધિ કામ કરે નહીં. જો હુકમ જે તમે કહો, જ્યાં જાનો ત્યાં રખો ધની તુમારી મેં. મને તમે જે સેવા આપો, અને એ સુંદર સાથ જઈને એમાં બિલકુલ બી પાછા વળીને જોતા નથી. પોતાનું તન મન જીવ ન્યોછાવર કીનો. સુંદર સાથજી પૂરી બીતકમાં મને કહેજો કે ક્યારે આરતી ઉતારે છે. ગાતા નથી, કરીને દેખાડે છે. અને હવે પત્ર લખીને ઉદયપુર મોકલે છે. સુનિયો ભીમ મુકુંદજી, ઉદ્ધવ કેશવ શ્યામ, હમ પાતી પડી મોહમ્મદ કી, સબ હકીકત પાઈ ધામ. સુંદર સાથને મોકલે છે પત્ર. કોને કોને? ભીમ મુકુંદજી આ બધા છે ને સુંદર સાથને અલગ અલગ સ્થાને શ્રીજી સંદેશ આપવા માટે મોકલતા હતા કે આ રાજાને જગાડો, ઓલાને જગાડો, ઓલાને જગાડો. તો એ બધાને પત્ર લખીને મોકલે છે કે હમ પાતી પડી મોહમ્મદ કી. મોહમ્મદ સાહેબનો પત્ર એટલે કુરાન. અને સબ પાઈ હકીકત ધામ. અને એમાં કોની હકીકત છે? આપણા ધામની, આપણા ઘરની જ વાત છે. એમાં કોઈ સંકોચની વાત નથી. હવે સુંદર સાજી એક તરફ તો શ્રીજી છે અને એક તરફ આપણા બિહારીજી મહારાજ છે. એમને હવે ચેન નથી. શું થયું છે કે બેઠા બેઠા જો આળસુ વ્યક્તિ હોય તો કુબેરનો ખજાનો એ ખાલી થઈ જાય. એક તો કઠોર સ્વભાવ, બીજું જ્ઞાન નથી. એટલે હવે સુંદર સાથ છે એ આવવાના ઓછા થઈ ગયા છે અને આર્થિક રીતે પણ હવે સદ્ધરતા નથી. એટલે હવે એમને યાદ આવી છે શ્રીજીની. અને એટલે જ ત્યાંથી હવે પોતે તો આવે નહીં, કોને મોકલે છે? પ્રેમજી, સંઘજી અને નાગજી. આ ત્રણ સુંદર સાથને મોકલે છે, જેમને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી પાસેથી તારતમ લીધો હતો કે મહારાજને સમજાવો. એટલે હવે એ આવે છે દિલ્હીમાં. જ્યારે સરાય રોહિલ્લા ખાનની હવેલીમાં હોય છે સુંદર સાથ, ત્યારે એ આવે છે. જ્યારે એ આવ્યા ત્યારે હવે તો કુરાન પક્ષની જ ચર્ચા ચાલુ છે શ્રીજીની સુંદર સાથની. તો ત્યારે મજલિસ બેઠી હતી મોમિનોની અને ત્યાં વાત થતી હતી ઈહા બિના મોહમ્મદ ઓર ન બાત. મોહમ્મદ સાહેબની સનદ વાંચીને ગવડાવવામાં આવતી હતી અને ચર્ચા કરી રહ્યા છે શ્રીજી. તો એ વખતે શું થાય છે? એ દેખ તાજુબ ભય, આશ્ચર્ય પામે છે કે આ શું છે? આ તો પૂરા ને પૂરા મુસલમાન થઈ ગયા કે શું? કેમ કે એ આવ્યા હતા કે અમે દેવચંદ્રજીની ગાદીના સ્થાનથી આવ્યા છીએ. એમને દેવચંદ્રજીના સ્થાન પર, ગાદી પર અને નામ પર વિશ્વાસ હતો. દેવચંદ્રજીએ જે કીધું હતું એની પર વિશ્વાસ છે નહીં. અગર હોત તો ખોજીબાઈ ત્યારે કીધું હતું ને શ્રીજી. અને દેવચંદ્રજી તો એ પણ કીધું હતું કે મારા ગયા પછી રાજ્યની બેઠક શ્રીજીની અંદર થશે. જેવી રીતે અત્યારે આપણા સમાજમાં પણ ઘણા બધા ભૂલેલા છે કે સરકારશ્રી જે કહેતા હતા, માને તો સરકારશ્રીને છે, પણ સરકારશ્રી હંમેશા કહેતા હતા, મને યાદ છે જે મેં મારા કાને સાંભળ્યું છે કે જો ભી મેરે તન કો પકડેગા વો નરકો में सड़ेगा, मैं तब तक वापस नहीं जा सकता हूँ जब तक सबकी आत्मा जागृत नहीं हो जाती है, मेरी फेरी लगी रहेगी जब तक आत्म नहीं जगेगी, और अगर मेरी पहचान करनी है तो मेरी आवाज़ से पहचान करना, इस तन को मत पकड़ना. અને અત્યારે દુઃખની સાથે કહેવું પડે છે, સાચું કહેવું તો બધાને કોઈને ખોટું પણ લાગશે, પણ રાજ્યની સામે બેસીને જૂઠું બોલાય નહીં. તો શું કીધું છે એમને? જે કીધું તું, પણ હવે તનને પકડવાવાળા એવા થઈ ગયા છે કે એમાં પણ ફાંટા સુંદર સાજી. આ સુંદર સાજ જ્યારે આપણી રહેણીને જોશે કેવું દિલ દુખાશે. એક માના દીકરાઓ જ્યારે અલગ અલગ થાય તો દીકરાઓનું દુઃખ તો કોને સૌથી વધારે કોનું દિલ દુખી થાય? માનું. અને આપણે જ્યારે અંદર અંદર, અને કઈ વાતનો પ્રોબ્લેમ છે? અહંકાર ટકરાઈ રહ્યો છે, બીજું કાંઈ નથી સુંદર સાજી. બાકી કોઈ પણ, જેવી રીતે દર્શનના આચાર્યોએ દર્શન ક્યારેય એકબીજાની વાતને કાપતી નથી બોલતા. દર્શન 6 ભેગા થઈને એક હાથી, એક સૃષ્ટિની રચનાનું પૂરું પિક્ચર પ્રસ્તુત કરે છે, પણ ના સમજવાના કારણે કાલે આપણે જોયું કે બધા કેવા અંદર 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 અલગ છે. એવી જ રીતે કોઈ પણ પરમહંસ શરીર સાથે જોડાવા માટે કહેતા નથી. સરકારશ્રીના પણ ગુરુજી સદગુરુ મહારાજ, અગર આપણે બડે મહારાજજી જોઈએ તો એમને પણ ક્યારેય કીધું નથી, પણ અત્યારે એમને માનવાવાળાનો પણ અલગ વર્ગ થઈ ગયો છે. વિચાર કરો આપાપનથી કરીને.
તો આ ક્યાં જઈને અટકશે સુંદર સાથજી? આપણે તો એક થઈને સુંદર સાથને જગાવવાના છે, પૂરા સંસારને જગાવવાનું છે. અને કઈ રાહ લઈ રહ્યા છીએ? અને શા માટે? કેમ કે વાણીનું અમૃત જે પીવું જોઈતું હતું અને રસ જે પીવડાવવો જોઈતો હતો જીવનમાં ઉતારીને, એ આપણે કર્યું નથી. બીતક જે કહે છે એ આપણે કર્યું નથી. ફક્ત જૂઠા વજૂદને પકડીને આપણે બેસી રહ્યા છીએ. કોકે કૃષ્ણના તનને પકડ્યું, જે આપણા રાજ્ય લીલા કરી. કોઈ કે દેવચંદ્રજીના તનને પકડ્યું, કોકે સરકારશ્રીના તનને પકડ્યું, તો કોઈએ બળે મહારાજજીના તનને પકડ્યું. જેટલા જેટલા પરમહંસ છે બધાના તનને પકડીને આપણે અલગ થઈ રહ્યા છીએ. એ પરમહંસોનું એનાથી વધારે અપમાન કોઈ હોઈ શકે નહીં. કેમ કે પરમહંસ ક્યારે થાય? જ્યારે રાજ્ય હૃદયમાં આવી ગયા છે, ત્યારે એમની માટે બધી બ્રહ્માત્માઓ એક જ છે અને પૂરો સંસાર એક જ છે, એક ચેતનાને જોવા વાળો. તો સમદ્રષ્ટિ હોય તો એમને કેવી રીતે આ સહન થઈ શકે સુંદર સાચજી? અને કટુક વચન જો આપસમાં કહે ને તો પણ એમનાથી સહન ના થાય. તો આપસમાં જ્યારે આટલો ટકરાવ, આટલો મન મોટાવ કે એકબીજાને જોવા પણ ના માંગે, તો એ કેવી રીતે ચાલે? આપણા કરતાં તો ઓલા પશુ પક્ષીઓ સારા છે, કે જેમને કહે છે ને, પંછી નદિયા પવન કે ચોકે, કોઈ સરહદ ના ઈને રોકે. કોઈ પણ પક્ષીઓ માટે કોઈ સરહદ છે? પવનના ઝોંકાને કોઈ સરહદ છે? નદીઓના પ્રવાહને કોઈ સરહદ નડે છે? પણ આ ઇન્સાન એવો છે ને, જેને આ સરહદો બનાવીને ઝઘડા ઊભા કર્યા છે. અને એવા જ ક્યાંક આપણે પણ છીએ સુંદર સાથજી. પણ આ સુંદર સાથ આપણને સમજાવી રહ્યા છે. અને હવે પૂરા જોશથી આમને શ્રીજી તો ચર્ચા કરી રહ્યા છે ને, પ્રેમજી, સંઘજી અને નાગજીના મનમાં હવે એમ થાય છે કે આ કેવી મુસલમાનોનું વાત કરે છે. શ્રીજી એમને એકાંતમાં બેસાડી અને બહુ જ પ્રેમથી સમજાવે છે કે જો બાત કહી મોહમ્મદને સોહી રૂઅલ્લાહ કલામ. રૂઅલ્લાહ અર્થાત શ્યામાજી, ધણી શ્રી દેવચંદ્રજીના દિલમાં બેઠા હતા. એમને જે વાત કીધી છે એ જ અક્ષરની આત્માએ મોહમ્મદ સાહેબના તનમાં કીધી છે. જ્યારે શ્રીજીએ એક કરીને સનંદની વાણીથી દેખાડી દીધી તો એમને ઈમાન આવી ગયું. ગાવાથી નથી આવ્યું, ચર્ચા, જ્ઞાન ચર્ચા સાંભળવાથી ઈમાન આવ્યું. અને હવે શું થાય છે સુંદર સાથજી? એમને કીધું કે તબ અપની જુબાન સો બાતે કહી ઈમાન, કે શ્રીજી અમને ઈમાન આવી ગયું છે. અને જ્યારે શ્રીજી જોશમાં ચર્ચા કરતા હતા તો એમને શ્રીજીની અંદર ધણી શ્રી દેવચંદ્રજીના પણ દર્શન થઈ જાય છે. અને હવે સ્વીકાર કરે છે, હમ શ્રી દેવચંદ્રજી કો ઈત દેખે ભાઈ હમકો પહેચાન. અમને પૂર્ણ પહેચાન થઈ ગઈ છે કે તમારા અંદર જ દેવચંદ્રજી બેઠા છે, કેમ કે અમને એ દેખાઈ ગયા છે. અને હવે શું થાય છે સુંદર સાથજી? એ કહે છે કે અમે બધા જ સુંદર સાથને પત્ર લખીને કહી દઈશું કે હમ અબલો ભૂલે થે, અમે અત્યારે સુધી ભૂલેલા હતા, પણ હવે અમને ઓળખાણ થઈ ગઈ છે. શ્રી ધની દેવચંદ્રજી કો હમ દેખ્યા હે ઈત. અહીંયા જ એમની બેઠક છે. અને તમે પણ જ્યાં જ્યાં આ પત્ર પહોંચે ત્યાં બધા ઈમાન લઈને આવજો, વિશ્વાસ લઈને આવજો. અને હવે શું થાય છે સુંદર સાથજી? પત્ર લખીને મોકલી દે છે બધા સુંદર સાથને, પણ ઈમાનમાં હજી પણ ખળબળ છે. પ્રેમજીભાઈ તો નામ પ્રમાણે જ પૂરો પ્રેમ લઈને આવે છે અને શ્રીજીના ચરણોમાં જ રહી જાય છે, પાછા જતા નથી. જ્યારે રાજ્યની ઓળખાણ થઈ ગઈ તો કોણ પાછું જાય? રાજ્ય આવી જાય સાક્ષાત તો કોણ પાછું જાય સુંદર સાથજી? તો પ્રેમજીભાઈએ તો પાછા જવાનું, ઘર પરિવારને છોડીને આવ્યા હશે તો એમને ખબર નથી કે પાછા નથી જવાનું. અને મેં પહેલાંય કેટલી વાર કીધું કે ત્યાં આગળ મોબાઈલ કે કાંઈ નથી સુંદર સાથજી. ગયા એ ગયા સુંદર સાથ, પાછું વળીને જોયું નથી. કેમ કે એમની શરીરની નજર છે જ નહીં, આત્માની દૃષ્ટિ છે. અને સુંદર સાથજી 22 દિવસ પ્રેમજી, સંઘજી અને નાગજી અહીંયા સાનિધ્યમાં રહે છે. પ્રેમજીભાઈ હંમેશ માટે રોકાઈ જાય છે અને નાગજી અને સંઘજી પાછા જાય છે. પાછા જાય છે તો હવે વળતા વળતા એક જ દિવસમાં તો નવતનપુરી દિલ્હીથી નહીં પહોંચી જાય ચાલતા ચાલતા. તો વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં સુંદર સાથને મળે છે ત્યાં એમને પત્ર લખીને મોકલ્યા હતા. એ બધા પૂછે છે કે તમે આવું કીધું. તો હવે એ દૂધલી વાતો કરે છે. દૂધલી એટલે હા અને ના, કાંઈ સ્પષ્ટ રૂપે કહેતા નથી. કેમ કે જેમ જ દૂર ગયા કે છે ને ચટાઈ સુધી ઈમાન, એટલે હવે ખળબળ મચી છે ઈમાનમાં. અને હવે જ્યારે પાછા પહોંચે છે નવતનપુરી અને જઈને બિહારીજીને મળે છે, તહાં જાય કે કહ્યા
ત્યાં જઈને શું કીધું? શ્રી દેવચંદ્રજી કો હમ દેખે બેઠે ઉન મુકામ. જ્યારે અમે શ્રીજીની ચર્ચા સાંભળતા હતા તો સાક્ષાત દેવચંદ્રજીને જોયા. અમને એમની વાતોથી પણ અમને ઈમાન આવી ગયું છે. હવે આ વાત કહેતા કહેતા તો કહેવાઈ ગઈ છે કોની સામે? ગાદીપતિ મહારાજ બિહારીજી સામે. અને એમને હવે એટલું ખરાબ લાગ્યું કે 3 ગયા હતા એમાંથી 2 જ પાછા આવ્યા ને 2 પણ એના થઈને આવ્યા છે. તો હવે બિહારીજી મહારાજે શું કર્યું? સુંદરસાજી ઇતની બાત સુન કે ઉઠ ભાગા મહેતર. આટલું સાંભળીને ગાદી છોડીને ભાગ્યા છે. રહો ન પાસ તુમ્હારે ઝઘડા હુઆ યો કર. ઝઘડાની સ્થિતિ થઈ ગઈ ને કે હવે હું અહીંયા રહીશ નહીં. ગાદી અહીંયા, રાજજી હું અહીંયા, અને તમે ત્યાં આગળ જોઈને આવ્યા દેવચંદ્રજી મહારાજને, અને આટલું તો આટલું તમે બધાને પત્ર લખીને મોકલી દીધા. તો હવે હું અહીંયા રહીશ નહીં. અને એ બધા મનાવવા માટે પાછળ પાછળ દોડ્યા સુંદરસાજી, પણ ક્યારે બિહારીજી પાછા વળે? એમને શું કર્યું? ફિરાય ક્યો એ ન ફિરે. એ પથ્થર હૃદય એક વખત કદમ ભર્યું તો પાછું વાળતા નથી. 3 દિવસ સુધી રીસાઈને બેસી રહ્યા એક જગ્યાએ દૂર સ્થાન પર. અને સુંદરસાથ મનાવીને થાક્યા. અને પછી શું થયું? સુંદરસાથજી એ સબ જ્યો ત્યો કરકે લાય અપને ઘર. જેમ તેમ મનાવીને 3 દિવસ પછી ઘરે લઈને આવ્યા અને ફરીથી પત્ર લખ્યા. હવે શું પત્ર લખ્યા? મત કોઈ લાયો ઈમાન તરફ શ્રીજી સાહેબજી. કોઈ પણ શ્રીજી સાહેબજી ઉપર ઈમાન લઈને આવતા નહીં. સદગુરુ મહારાજની ગાદી પર જે બિરાજમાન છે ને બધી શક્તિ અહીંયા જ છે. અમે ભૂલવશે પત્ર લખ્યો હતો. આ સ્થિતિ આપણી પણ છે સુંદરસાથ ક્યાંક ને ક્યાંક. શા માટે? કેમ કે એમને ખબર નહોતી વાણીની વખતે. અને બિહારીજી મહારાજની પાસે રહ્યા છે પૂરી જિંદગી. પહેલાં આડિકા લીલા થઈ અને હવે બિહારીજી મહારાજને ચર્ચા સત્સંગ તો કાંઈ આવડતો નથી. તો શું કરે? એટલે આજીજી કરીને કે બિહારીજી મહારાજ જો નારાજ થઈ જશે તો અમે ક્યાં જઈશું નવતનપુરીથી બહાર, એટલે એમને જ માનો. અને એમ કરીને સુંદરસાથ પગે પડીને લઈ આવે છે. અને હવે ફરીથી પત્ર લખીને બધાને કહી દે છે કે રખેને બિહારી મહારાજ ફરીથી નારાજ ના થઈ જાય. બધાને વાતો લખીને મોકલી દે છે. વિચાર કરો, આ વિમુખ વિધો વાતે મોટે મેલે વંચાશે. પરમધામમાં જ્યારે આ વાતો કરશે ત્યારે શું મોઢું દેખાડીશું? ક્યાંની નિસ્બત નિભાવી રહ્યા છીએ આપણે સુંદરસાથજી. અને હવે શું થાય છે? અહીંયા આગળ તો આ કિસ્સો વચ્ચે હતો, હવે પાછું સંદેશ પહોંચાડવાનો છે. એમાં લાગી ગયા સુંદરસાથ. એક પલની વિલંબ નથી કરતા કે એક પદ્યું કાંઈ વાંધો નહીં. બિહારીજી મહારાજ ત્યાં ને ત્યાં જ અટક્યા છે, પણ એમ શ્રીજીની સાથે સુંદરસાથ કે શ્રીજી ક્યાંય અટકતા નથી. હવે એ વિચાર કરવા લાગ્યા કે શું કરું, કેવી રીતે સંદેશ પહોંચાડવો. તો જેટલા પણ ઔરંગઝેબના નજદીકી હતા એ બધા પાસે જાય છે. રજવી ખાન પાસે, જે એમના મુખ્ય દરબારી છે, એમની પાસે જઈને 10-20 દિવસ સુધી, 1-2 દિવસ નહીં સુંદરસાથજી, 10 થી 20 દિવસ સુધી રોજ સંદેશ પહોંચાડવા માટે જાય છે. એમને એ નથી ખબર કે ક્યારે તલવાર ફરશે ને ગળું કપાઈ જશે. પણ શ્રીજીને સિર પર રાખીને, સિર પર સાહેબ જો હે વહે ખબરદાર. સિર પર કફન બાંધ કે, મતલબ સિર ઉપર મોતને લઈને જ ચાલે છે કે આજે મરું કે કાલે. કફન સાથે હોય તો આ ઓઢાડી દેજો, એવી સ્થિતિ છે સુંદરસાથની. અને હવે પછી શેખ, ત્યાં કશું વળતું નથી, શેખ નિજામ પાસે પણ જાય છે. શેખ નિજામ એટલે કોણ? હમણાં આપણે જોયું હતું ને, ઉસ્તાદ કાજ, એમના ગુરુ છે ઔરંગઝેબના. એમની પાસે પણ વારંવાર જાય છે. 1 મહિના સુધી જાય છે પણ કોઈ જવાબ આપતું નથી. શેખ વાજીદ એક ફકીર છે, એમને ઘરે 10 દિવસ જાય છે. સાગર મલ્લ છે, બખ્તાવર છે, આવા અલગ અલગ જ્યાં જ્યાં એમને લાગે છે ને કે આ બાદશાહ સુધી સંદેશ પહોંચાડી શકશે ત્યાં આગળ જાય છે અને સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. યો ઓર કઈ જાગા ફિરે ઘર ઘર કહેને કો. બધી જ જગ્યાએ જાય છે કે આપણા સિર ઉપર આજે કર્તવ્ય ફરજ છે. શું કરવાનું? ઔરંગઝેબને સંદેશ પહોંચાડવાનું. એ કેમ કરીને ઉતરે અને એની માટે તત્પર છે બધા જ સુંદરસાથ કે કાંઈ પણ થઈ જાય પણ સંદેશ તો પહોંચાડવાનો જ છે. હવે વિચાર વિમર્શ કરે, પણ વિચાર વિમર્શ કરવા માટે સ્થાન જોઈએ સુંદરસાથજી. એક જ તકલીફ નથી. હવે પાછા રોહિલ્લા ખાનથી જાય છે. એ 4 મહિના ત્યાં રોકાણા હશે ને હવે પાછા ગયા ચાંદની ચોકની હવેલીમાં. ચાંદની ચોકની હવેલીમાં જાય છે
અને ત્યારથી પાછા ધૂલીચંદની હવેલીમાં જવું પડે છે, અને ત્યાં પણ એ લોકો રહેવા દેતા નથી. હવે એમને શું કર્યું છે કે આપસમાં વિચાર કરી લીધો છે કે આમને ક્યાંય રહેવાનું સ્થાન આપવાનું નથી. એટલે હવે એમની કેમ કે સુંદર સાત બધા પાસે જઈ જઈને સંદેશ આપી રહ્યા છે ઔરંગઝેબ બાદશાહને પહોંચાડવા માટે, એટલે આ લોકોના નાકમાં દમ થઈ ગયો છે. ઈચ્છવા છતાં પણ વાળે વાંકો કરી શકતા નથી. તો હિન્દુ લોકો પણ અકળાયા છે સુંદર સાત માટે, ને મુસલમાન પણ અકળાયા છે. વિચાર કરો, જે બંનેને એક કરવા માટે જઈ રહ્યા છે એ બંને પક્ષ એમને જ મારવા માટે તત્પર થઈ રહ્યા છે, અને વારંવાર સ્થાન બદલવા પડી રહ્યા છે. ને તોય એમની લગ્નમાં ફરક આવતી નથી કે આ સ્થાને નહીં તો ઓલા સ્થાને જઈને વાત કરશું. સુંદર સાજી શું હશે, તમે વિચાર કરો, ક્યાં ખાતા હશે? વારંવાર જ્યારે સ્થાન બદલવાનું હોતું હશે તો ક્યાં વાસણ લઈને જતા હશે, કે કપડાં, કે શું, કેટલો સામાન હશે એમનો? રોજ રોજ તો એમને ક્યાંક ને ક્યાંક ચાલવાનું જ હોય છે, તો સામાનના નામે તો 4-5 વાસણ જ હશે. શું બનાવતા હશે ને શું ખાતા હશે? ક્યાંથી આવતું હશે રાશન? કોઈ જ જીવતે મારી આપકો શબ્દ પુકારત હત. આપણે ખાલી બીતકની કથા વાંચી લઈએ છીએ. આપણને જ્યારે એક પ્રસંગે આપણે વિચારીશું ને કે દિલ્હીથી ત્યાં સુધી ચાલીને ગયા અનુપ શહેર સુધી, તોય આપણને થશે કે આપણે થાકી જઈશું, ને આપણા તો જીવનના કેટલાય સમય જતો રહેશે. અને એક વખત જો યાત્રા કરી લીધી હોય ને અહીંયાથી પન્નાજી સુધી ચાલીને, તો પૂરી જિંદગીનું આપણે પૂરું કરી લીધું પુણ્ય. ચાલવાની વાત નથી સુંદર સાતજી, પણ કેવું ત્યાગ છે એ વિચાર કરીએ ને આપણે, તો આપણને ખબર પડે કે કેવી પીડા છે જાગોને જગાવો માટેની. એમ નામ નથી જાગણી થઈ. અને હજી પણ કાલે આપણે સાંભળતા હતા ને કે આવનાર સમયમાં પણ જ્યારે જાગણી થશે, અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે સુંદર સાતજી, કેવી જાગણીનો દોર હશે. અને આપણે જો ઉતાવળ નહીં કરીએ ને તો એ આપણા નસીબમાં નહીં હોય એ સમય. તો હવે જગ્યા તો બદલે છે, પણ વાત એમની એ જ છે કે કેવી રીતે આમને સંદેશ પહોંચાડો. એટલે કે છે કે સંદેશ વાહક દ્વારા પત્ર સીધો જ ઔરંગઝેબ પાસે પહોંચે એવું કાંઈ કરીએ તો. એટલે હવે એમને શું કર્યું કે એક પત્ર તૈયાર કરવા લાગ્યા કે આપણે 5 પત્ર તૈયાર કરીએ, જે ઔરંગઝેબના 5 નજદીકી લોકો પાસે મોકલાવીશું. અને એ પત્રમાં શું શું લખ્યું એમને કે હકીકત ક્યામત કી, એમાં ક્યામતના 7 નિશાન જે છે એ લખ્યા. ઇમામ મહેદીના આવવાની પહેચાન વિશે લખ્યું. હજરત ઈસા આઈયા મતલબ દેવચંદ્રજીના તનમાં ઈશારુ અલ્લાહ શ્યામાજી કેવી રીતે આવીને 4થા દિવસની લીલા કરી, 5મા દિવસની લીલા ઇમામ મહેદીના તન દ્વારા, એ બધી જ વાત એમાં લખે છે. અશરાફીલ અને જબ્રાઈલ પણ પરમધામથી આવી ગયા છે. હવે અહીંયા પરમધામથી અરશે અઝીમ લખ્યું તો છે, પણ એમનું અરશે અઝીમ, એમનું ધામ કયું છે જબ્રાઈલનું ને અશરાફીલનું, એ સત સ્વરૂપથી આગળ જઈ શકતા નથી. એટલે ત્યાંથી આવ્યા છે સુંદર સાતજી. અને આજુજ માજુજ જાહેર થઈ ગયા છે. સૂરજ મગરબથી ઉગી ગયો છે, અને દાબતુલ અર્જ નામનો જાનવર એ જાહેર થઈ ગયો છે. આ બધી જ હકીકત લખીને પત્ર તૈયાર કરે છે. હવે આપણે એ વાંચીએ છીએ, પણ આપણને ખબર હોવી જોઈએ સુંદર સાતજી, તો તારતમ વાણીમાં બધા જ ભેદ લખેલા છે, જે કોઈ પણ મુસલમાન જવાબ આપી શકશે નહીં. શું લખ્યા છે ક્યામતના નિશાન? કે જ્યારે અલ્લાહ તાલા આવશે ત્યારે કબ્રોમાંથી મુર્દા ઉઠશે. એટલે જે આપણે તો મુર્દાને શું કરીએ છીએ? સળગાવીએ છીએ. પણ મુસલમાન ક્યારે સળગાવતા નથી. દાટે છે એના માટે છે, કેમ કે કુરાનમાં લખ્યું છે કે જ્યારે અલ્લાહ તાલા આવશે તો કબરમાંથી મુર્દા ઉઠશે. હવે વિચાર કરો, એ કબરમાંથી મુર્દા ઉઠે, રાખ થઈ જાય, અત્યારે હોય ત્યાં કશું, અને પંચભૌતિક તનમાંથી શું ઉઠશે સુંદર સાતજી? પણ એમને ખબર નથી, અને એમાં વાંક આપણો છે કે આપણે એમના સુધી પહોંચાડી શક્યા નથી એ જ્ઞાન. કયા કબરમાંથી મુર્દા ઉઠશે સુંદર સાતજી? કે જ્યારે આખરુલ ઇમામ મોહમ્મદ મહેદી સાહિબુજ જમા આ સંસારમાં આવશે ત્યારે એમનું જ્ઞાન લઈને આવશે. એ જ્ઞાનને જ્યારે જીવનમાં ઉતારશે તો આ મુર્દાર જીવ છે ને, જે માયામાં જ લાગેલો છે, એ ઊભો થશે. એટલે તો વાણીમાં શું કીધું છે? જો પહેલે આપ મુર્દે હુએ સબ દુની કરી મુર્દાર, તો હક તરફ હુએ જીવતે ઉડ પહોંચે નૂર કે પાર. તો આ બધા જે મુર્દાર માયાને જ લાગેલા હતા, એમાંથી એ જીવ ઊભો થઈ જશે જ્ઞાનથી, અને હવે એ કઈ તરફ ચાલશે? પરમાત્માની ભક્તિ તરફ.
અને એને જ કહેવાય કે આ કબર રૂપી, આ શરીર રૂપી કબરમાં એ મળદું સૂતું હતું જીવ, જે આને કબર શા માટે કીધી? કેમ કે જ્યારે જીવ સૂતો હોય અને માયાના જ ભોગવિલાસમાં અને એમાં જ શરીર ખતમ કરી નાખશે તો કબર જ છે આ, કેમ કે એને પુનર્જન્મ કરવા પડશે, લાખો યોનિઓમાં ભટકવું પડશે. તો એટલે એ શરીર, એનું શરીર કેવું કહેવાય? મુર્દાર જીવ જે સંસારની ઈચ્છાઓમાં લાગ્યો છે એના માટે એ શરીર કબ્ર જેવું છે. પણ જ્યારે જાગૃત થઈ જશે તો એ જ શરીર એના માટે સાધન બની જશે પરમાત્મા સાથે મિલનનું. તન દીપક મન જ્યોતિ કરવું, એનું તન શું થઈ જશે? દીપક બનશે. તો એ મુસલમાન સમજી શકતા નથી. બીજું શું કહેવાયું હતું? કે મગરબથી સૂરજ ઉગશે. મગરબ કહેવાય પશ્ચિમને, મશરક કહેવાય પૂર્વને. હવે એમને શું થાય છે કે પશ્ચિમમાંથી સૂર્ય ઉગશે એટલે પશ્ચિમની તરફ મોઢું રાખીને નમાઝ પડે છે. શા માટે? કેમ કે કુરાનમાં લખાયું છે કે જ્યારે ઇમામ મહેદી આવશે ત્યારે શું થશે? સૂરજ જે છે એ પૂર્વમાંથી ના ઉગીને પશ્ચિમમાં ઉગશે. હવે વિચાર કરો, આ સૂર્ય ક્યારે પશ્ચિમમાંથી ઉગે? સુંદર સાજી, કયો સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે? તો જો જ્ઞાનરૂપી સૂર્ય છે એ અત્યાર સુધી શું હતું? સૌથી પહેલા મોહમ્મદ સાહેબ ક્યાં લઈને આવ્યા? અરબની ધરતી પર ત્રીજા દિવસની લીલા ચાલતી હતી ત્યારે. તો એ કઈ દિશા થઈ ગઈ હતી? પૂર્વ, કેમ કે સૂરજ ત્યાં ઉગ્યો. અને હવે શું થયું છે? ચોથા પાંચમા દિવસમાં હવે જ્ઞાન ક્યાં આવ્યું પરમધામ વિશેનું? હિન્દુ તનમાં આવ્યું, હિન્દુસ્તાનમાં. તો હવે પશ્ચિમ દિશાથી સૂરજ ઉગ્યો કેવા છે? કેમ કે અગર મુસલમાનની દિશા પહેલા પૂર્વ કીધી તો પશ્ચિમ દિશા હિન્દુસ્તાનની કહેવાશે. અને હવે અરબની ધરતીમાં ના આવતા અહીંયાથી સૂરજ ઉગ્યો છે, મતલબ હિન્દુસ્તાનમાંથી જ્ઞાન અવતરિત થયું છે હવે. અને એવું પણ કીધું છે કે જ્યારે પશ્ચિમથી સૂરજ ઉગશે ને તો એ તમારા માટે અંધકારવાળો હશે. તો એ વિચારતા નથી કદાચ આ પશ્ચિમથી ઉગી જાય અંધકારવાળો હોય તો જોશે કેવી રીતે? પણ અંધકારવાળો એટલામાં હશે કે હિન્દુના તનમાં આવશે તો અત્યારે જાય જ છે ને. હવે સુંદર સાથ બધે જઈને કહેશે તો એ સૂરજ જોવા તૈયાર નથી થતા, આંખો બંધ કરી દેશે. એટલે કીધું હતું કે અંધકારવાળો હશે, કેમ કે એમને ઈમાન આવશે નહીં, એટલે એમના માટે અજવાળું નહીં થાય. આ લખ્યું જ છે પહેલેથી. અને બીજા નિશાન એમને કીધું કે દાબતુલ અર્જ નામનું જાનવર પ્રકટ થશે. હવે આ દાબતુલ અર્જ નામનું જાનવર પ્રકટ થશે એટલે શું? કે એ વખતે જે માણસો છે ને, ઇન્સાન, એ બધા જાનવર જેવા થઈ જશે. અને કેવું જાનવર હશે? મોઢું એનું ઇન્સાનનું હશે પણ આંખો એની સુવર જેવી હશે. સુવરની આંખો એટલે કાંઈ આ સુવરની આંખો નહીં લાગી જાય સુંદર સાજી. સુવરને શું કરો તમે? ગમે તેટલા સ્વાદિષ્ટ ભોજન આપો, એ શું કરે? ગંદકી તરફ જાય ને એની નજર. એવી જ રીતે ક્યામતના સમયમાં જ્યારે એ કાયમીનું જ્ઞાન આવશે ત્યારે શું થશે? વ્યક્તિ એવા થઈ ગયા હશે કે જે પરમાત્માની ભક્તિ તરફ એને મન નહીં લાગે. વિષય વાસનાઓની વાત થતી હશે ને ત્યાં ભીડની ભીડ એકત્રિત થશે. જ્યાં પિક્ચર આપણે જોયું ને કે જ્યાં કદાચ ધર્મ ચર્ચા થતી હોય ત્યાં કેટલી ભીડ દેખાય છે, પણ એનાથી વિશેષ જ્યાં ભજન ને બધા ગાવામાં આવતા હોય એ કથાઓમાં કેટલી ભીડ હોય. અને એનાથી પણ વિશેષ જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર આવી જાય તો પગ મૂકવાની જગ્યા ના હોય. તો મતલબ શું છે કે દુનિયાની ભક્તિ કઈ તરફ જઈ રહી છે? તો એને કહેવાય સુવરની નજર. પછી કીધું છે કે એના માથા પર પહાડી બેલના સિંગ હશે. પહાડી બેલની વિશેષતા શું છે સુંદર સાથજી? કે હંમેશા છે ને ઝઘડવા માટે તૈયાર રહેશે, લડવાની પ્રવૃત્તિવાળો હશે. અને કેમ કે એ તાકાતવર છે, હવે તાકાત ક્યાંક તો લગાડશે ને. એના શિંગડા છે એ બહુ મજબૂત હોય અને એની તાકાત બતાડવા માટે એ ગમે ત્યાં લડતો જ રહે. અને એને કશું ના મળે તો એ શું કરે? વૃક્ષ કે દિવાલ હોય ને એમાં જઈને ઝઘડે. એ કે એને ખુજલી આવતી હોય ને ત્યાં સુધી મટે નહીં, ખંજવાળે નહીં. તો માણસે કેવો થઈ જશે? એને ખુજલી આવશે ઝઘડવાની. કાંઈ નહીં હોય ને બીના વાતનું વતેસર. આપણે બીતક સાંભળીએ છીએ ને, કાંઈ ઝઘડાનું વાદ વિવાદનું કાંઈ કારણ છે, બધું સ્પષ્ટ છે, તો એ ઝઘડા ઊભા કરો. આ પ્રવૃત્તિ માણસની થઈ જશે. અને પછી શું કહે છે કે એની છાતી છે ને એ શેર જેવી થઈ જશે. શેર જેવી છાતી એટલે સિંહ કેવો હોય? પોતાના બાળકનું પેટ ભરવા માટે એ હરણના બચ્ચાને કે હિરણીને મારી નાખશે ને એ નથી ખબર,
કે મને મારું બાળક જેટલું વાલું છે તો આ પણ કોઈકનું બાળક છે જેને હું કાપી રહ્યો છું. પણ એના મનમાં એ કોમળતા હોતી નથી, કઠોર હૃદય છે એનું, બીજાને પીડા આપતા પણ એ અટકાશે નહીં, બસ મારું ભલું થવું જોઈએ, એ બીજાનું વિચારશે નહીં. હમણાં જ આપણે વાત કરીને ઓલા લગ્નમાં કેટલા ખર્ચા, એમાં કેટલું ભલું થઈ શક્યું હોત દુનિયાનું. જ્યારે સાચો જે ધર્મની રાહ પર ચાલવાવાળો હોય એ તો ક્યારે કહે છે કે પોતે જમવા બેસો ને પહેલાં આસપાસ જે ભૂખ્યા હોય ને એને આપો ચણ, કાં તો પશુ પક્ષીઓને આપો, અમુક ભાગ એમને પહેલાં એમની માટે કાઢો ને ત્યારે જમો. માણસ એને કહેવાય. અને આ આસુરી પ્રવૃત્તિ નહીં તો શું? એક તરફ તો બચારા ઓલા ધારાવી કે કોઈ ઝૂંપડીમાં કેટલા લોકોને ખાવા નથી મળતું, પશુઓથી પ્રાણીઓથી બી બદતર એમના ઘર ને નિવાસ છે, અને એક તરફ આવા ખર્ચા થઈ રહ્યા હોય. તો આને શું કહેવાય કે કઠોર હૃદય થઈ જશે. કેના જેવું? શેર જેવું. અને પછી કહે છે કે પીઠ છે ને એની ગીદડ જેવી થઈ જશે. પીઠ ગીદડ જેવી મતલબ કે ગીદડની પીઠ હોય ને એ કમજોર હોય, તૂટી જાય. એને થોડુંક પણ તમે લાઠી મારો ને, લાકડી મારો તો એ તૂટી જાય જલ્દીથી. એટલે ઇન્સાન પણ કેવો થઈ જશે કે કમજોર પીઠવાળો, એના પર બહુ વજન ના મુકાય ને. એવી રીતે જ્યારે પણ ધર્મની વાત આવશે ને ત્યારે એ કમજોર થઈ જશે. દાન કરવા માટે એ વધારે નહીં કરી શકે, એ કે અમે તૂટી જઈશું નહીં તો. પણ સંસારની તરફ એ સ્ટ્રોંગ હશે પૂરી તાકાતમાં. એના માટે તો ઉધાર લઈને કરીશું, ચિંતા ના કરો ભાઈ. પણ જ્યારે આત્મિક કે દાનની વાત આવે કે ધર્મની વાત આવશે ત્યારે એની પીઠ કેવી થઈ જશે? ગીદડ જેવી થઈ જશે. અને પછી કહે છે કે એની ગરદન છે ને, આ ગળું એ થશે મુર્ગા જેવું. મુર્ગાની ગરદન એટલે મુર્ગાની ગરદન છે ને એ અકડેલી જ રહે, બહુ જ મુશ્કેલથી ચણવા માટે ઝૂકે, એ ચણીને આમ સીધી ઊંચી કે ક્યાંય અકડ ઓછી ના થઈ જાય. એવી રીતે કિયામતના સમયે વ્યક્તિ કેવો થઈ જશે? અહંકારી. એ ઝૂકતો નથી ને જમવા માટે, આમ કરીને તરત ઊભો. એવી જ રીતે મનુષ્ય પણ શું કરશે? પોતાનાથી મોટા અને પોતાનાથી સન્માનવાળા પણ હશે ને એની સામે પણ એ ઝૂકવા માટે તૈયાર થશે નહીં, નમશે જ નહીં. અને પરમાત્મા સામે હવે તો આમ બહારથી જતા હોય ને રસ્તા ઉપર, તો ત્યાં મંદિરમાં પૂરું થઈ ગયું. એટલે આને શું કહેવાય? કેવો અહંકાર છે, જેને આપણને બનાયા, જે આપણને સમય આપી રહ્યો છે, જે આપણને શ્વાસ આપી રહ્યો છે, એના માટે જ આપણી પાસે સમય નથી. અને જ્યારે સમય હાથથી જતો રહેશે ને ત્યારે આપણે એની પાસે જઈએ છીએ. અને તો પણ એવો પ્રેમનો સાગર છે કે ઠુકરાવતો નથી. અને એને કાન કેવા થઈ જશે? હાથી જેવા. હાથી જેવા કાન એટલે હાથીને તમે ગમે તેટલા એના વખાણ કરો ને, સ્તુતિ કરો એ ના સંભળાય, પણ નિંદા કરો તો તરત ઊભા થઈ જાય. તો એવી જ રીતે અંતિમ સમય જ્યારે જ્ઞાન લઈને આવશે ઇમામ મહેંદી સાહેબ, ત્યારે વ્યક્તિ કેવા થઈ જશે? એના કાન જે છે એ હાથી જેવા. કે ખરાબ વસ્તુ છે ને તરત સાંભળવા માટે તત્પર. એને 100 સારી વસ્તુ સંભળાવીશું ને તો ખબર નહીં પડે, પણ ક્યાંક નામ બોલવામાં કે ક્યાંક ગડબડ થઈ હોય ને તો એ પકડશે કે જો આ આવું કર્યું. એને શું કહેવાય? હાથી જેવા કાન. કેમ કે પ્રવૃત્તિ જ બધી નકારાત્મક થઈ જશે. હવે મુસલમાનોને બચારાને ખબર જ નથી, એમને એમ થાય છે કે આ વ્યક્તિ જે છે ને એ જ આવા થઈ જશે. પણ વિચાર કરો, આવું ક્યારે પ્રકૃતિથી વિરુદ્ધનું કામ થાય? હિન્દુ અગર ગણપતિને શું કરે? આ મનુષ્યનું ગળું અને હાથીનું માથું લગાડે. હવે હાથીનું માથું કાપીને લઈ આવે તો એ મનુષ્યનું ના લગાડે, કેવી રીતે આ નળીઓ જોઈન થાય? તો એ ના સમજવાના કારણે બધા ભ્રમમાં છે. અને એવી જ રીતે મુસલમાનો પણ ભૂલ્યા છે, એ પણ જાહેરી અર્થ જ લે છે. જેવી રીતે હિન્દુ એમના ધર્મગ્રંથોનું આલંકારિક વર્ણન ના સમજતા જાહેરી અર્થ લે છે, એવી જ રીતે મુસલમાનો પણ આ ક્યામતના નિશાનને ના સમજતા જાહેરી અર્થ લે છે. અને એટલે જે ભટકેલા છે સુંદર સાથજી, તો આ બધા જ જે કાંઈ પણ ક્યામતના નિશાન છે એ લખીને સુંદર સાથે પત્ર તૈયાર કર્યા. અને કોને હવે એમાં પૂરી હકીકત લખીને હવે મોકલવા માટે તૈયાર થયા છે કે કાનજીભાઈને આપણે, અને જે કાંઈ પણ વાત કરીએ કુરાન અને હદીસની સાક્ષીથી, મતલબ એમના ધર્મગ્રંથોની સાક્ષીથી લખીને મોકલે છે, એમનામ નથી મોકલતા. અને કાનજી કો કાસિદ કર, હવે કાનજીભાઈને પત્રવાહક, સંદેશવાહક બનાવ્યા છે. અને કાનજીભાઈ સુંદર સાથજી કેટલી વાર નામ આવશે, એમના ચરણોની ધૂલી પણ મળી જાય ને કદાચ આપણને
કેવા સુંદર સાથ છે. અને મુસલમાનોને સંદેશ આપવા માટે પણ એ ડરશે નહીં. 5 પત્ર તૈયાર કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે, અને કાનજીભાઈ તૈયાર છે અને ખુશ થઈને જાય છે. ડરતા ડરતા નહીં, પૂર્ણ વિશ્વાસ સાથે અને ખુશ થઈને નીકળે છે ત્યાંથી. અને હુકમ સિર ચડાવીને અને જતા જતા શું કરે છે સુંદર સાથજી? ત્યાં જઈને સૌથી પહેલો પત્ર આપે છે કાજી શેખ ઇસ્લામને. કાજી કોને કહેવાય? ન્યાયાધીશ હોય ને, એવી રીતે જે મુસલમાનોનો ન્યાય કરે ને એને કહેવાય કાજી. તો સૌથી પહેલાં એ જાય છે કાજી શેખ ઇસ્લામ પાસે અને પત્ર આપે છે. તો કાજી શેખ ઇસ્લામને શું કહે છે કે તમે કોણ? આવી રીતે ઇમામ મહેંદીના આવવાનો અને ક્યામતની વાત કરે એટલે મુસલમાનો માટે તો ક્યામત ખબર છે ને કેવી છે કે ક્યામત એટલે તો એમાં એવું એ કહેવાય. હા, ક્યામતમાં બીજી એક એ પણ નિશાની છે કે એ વખતે આકાશમાંથી ઈંટો, મિશ્રીની ઈંટો ગીરશે, પડશે, અને એને જે ચૂસશે ને એ અરશે અઝીમ પહોંચી જશે. હવે વિચાર કરો, ઉપરથી કરા પડે ને કોઈક વખત તો એ વાગે તો ઈંટો પડશે તો કયા માથા ટકશે? ઈંટોનો વરસાદ થાય તો કોણ જીવતું રહે એને ચૂસવા માટે? એટલે કઈ ઈંટો રૂપી વરસાદ થશે કે એ ઈંટો કેવી હશે? એ છે ને કે નાતું એસી દારૂ લ્યાયરું અલ્લાહ જાસો મુર્દા જીવતા હોય. વાણી રૂપી તારતમ જ્ઞાન રૂપી ઈંટો પડશે માથા પર કે જેનાથી એવી રીતે ઈંટો પડે ને માથું ટુકડે ટુકડા થઈ જાય ને, એવી જ રીતે જે વાણીને આત્મસાત કરશે એનું માથું ટુકડે ટુકડા થઈ જશે. ટુકડે ટુકડા થઈ જશે અર્થાત એનો અહંકાર, એ બાની મેં મારે યકી, મેંને ખતમ કરવા વાળી વાણી છે. અને એટલા જ માટે સુંદર સાજી આ બધા સંકેતને એ સમજી નથી શકતા અને એટલે ફસાણા છે. અને આપણે પણ ફસાયા છીએ, હિન્દુ પણ ફસાયા છે, મુસલમાન પણ ફસાયા છે સુંદર સાજી. ને એમના કરતાં વિશેષ વાંક આપણો છે, કેમ કે આપણી પાસે ચાવી છે બધાના તાળા ખોલવાની, પણ આપણે નથી હિન્દુઓને સમજાવતા, નથી મુસલમાનોને સમજાવતા. એ બધાને છોડો, આપણે તો પોતાની જાતને નથી સમજાવતા. તો આ રાહ છે નહીં મોમીનની. અને હવે શું થાય છે સુંદર સાજી? કાનજીભાઈ શું કહે છે એમને કે હું તો એક ફકીર છે પહાડી પરથી મને મોકલ્યો છે અને એમને મારા માટે મને પૈસા આપ્યા છે, તો હું તો પેટને ભરવા માટે કરીને આ કામ કરું છું. મને તો કોઈક એક પત્ર ત્યાં પહોંચાડી આવો તો હું આવું, એનાથી વિશેષ મને કાંઈ ખબર નથી. તમે આ પત્ર વાંચો, જવાબ આપો એટલે મને પૈસા મળી જાય. એટલે હવે એમાં તો ક્યામતની આ બધી વાત હતી, કેવી રીતે સ્વીકાર કરી શકે એક વ્યક્તિ? તો એ કહે કે બીજા કોઈને પત્ર આપ્યા છે એ ફકીરે, ખાલી મને આપ્યા છે. એટલે કાનજીભાઈ કે બીજા 4 પત્ર છે? તો કે સારું, એમની પાસે જઈને આવો પછી મને કહેજો. હવે ધીરે 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 કાનજીભાઈ બીજા ભાઈ પાસે જાય છે. બીજા કોના પાસે જાય છે? હવે ધર્મગુરુ જે શેખ નિજામ હતા એમને સંદેશ આપે છે. તો એ વાતો આગળ પાછળ જ કરે છે કે આટલું જલ્દી જલ્દી જવાબ ના અપાય, તો બીજા બધાનો જવાબ લઈને આવો પછી વાત કરીએ. ત્રીજો પત્ર જાય છે આકિલ ખાન પાસે. આકિલ ખાન કોણ છે? એ સમયે કુરાનની તાલીમ આપતા હતા બધાને, અને જેની પાસે ફક્ત જ્ઞાન હોય, એમની પાસે અહંકાર પણ હોય, એ પત્ર સ્વીકાર નથી કરતા. અને શું કહે છે સુંદર સાથજી? વિચાર કરો, જે અલ્લાહ તાલાને માને છે, જે રસૂલને માને છે, જે કુરાનને માને છે, એ જ કુરાનની, રસૂલ સાહેબની ને મોહમ્મદ સાહેબ પર જે વિશ્વાસ લઈને આવ્યા છે. આમ તો મુસલમાન જબરદસ્તી બનાવે છે ને બધાને હિન્દુ, અને હિન્દુ જે સામેથી વિશ્વાસ લઈને આવ્યા છે એમની માટે શું કરી રહ્યા છે? વિશ્વાસ કરવા માટે તૈયાર થતા નથી, સાંભળતા નથી. અને હવે એમને સ્વીકાર કરવાનું ના પાડી દીધું કે આમાં મારું નામ ક્યાં લખ્યું છે, પાછો લઈ જાઓ. એટલે જ કીધું છે કે અંધારું હશે એમના માટે. સૂરજ તો ઉગશે પણ મુસલમાનો માટે અંધારું હશે. અને હવે ચોથો પત્ર લઈને જાય છે એ રિઝવી ખાન પાસે. રિઝવી ખાન છે દરબારી, જેમની પાસે પહેલાં પણ ગયા હતા. એમને પત્ર આપે છે તો એ એવી જ વાત કરે છે કે બીજા બધાના જવાબ લઈને આવ પછી હું જવાબ આપું. અને ત્યાર પછી સિદ્દી ફોલાદ પાસે જાય છે. સિદ્દી ફોલાદ કોણ છે? પોલીસ અધિકારી છે ત્યાંના. હવે એ કહે કે આ તો બધું પરમાત્મા અલ્લાહ તાલાની વાત છે, મારો તો તળ ને ફળ કાંઈક હોય તો હું કરી શકું, આનો અધિકાર મને નથી, આ તો સુલતાન કરી શકે. તો કાનજીભાઈ કહે છે કે જ્યારે સુલતાન કરી શકે તો તમે સુલતાનને જ કહી દો ને, ઔરંગઝેબ સુધી સંદેશ પહોંચાડી દો તમે,
અને એને જે કરવું હશે એ કરી લેશે. ત્યારે સિદ્દીક ફોલાદ કહે છે કે ભાઈ, ઔરંગઝેબ બાદશાહને આ બધા સંદેશ આપવા ને ગળું કપાઈ જાય. વિચાર કરો, સિદ્દીક ફોલાદ, એ ફોલાદ એટલે લોહું એકદમ તાકાતવાળું, એવા છે કે ભલભલા કાપે એની સામે. અને એ કોની સામે કાપી રહ્યા છે? ઔરંગઝેબ બાદશાહ સામે. અને કાનજીભાઈ જઈને એમને કહે છે કે પહોંચાડો સંદેશ. અને આપણા 12 મોમીન એમની પાસે બિંદાસ થઈને જશે સુંદર સાજી. હવે શું થાય છે? આમ કરતાં કરતાં 15 દિવસ બચારા જઈને કહે છે, પણ કોઈ જવાબ આપતું નથી. અને 15 દિવસમાંથી 2 મહિના પણ થઈ જાય છે. ફરતા 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 જવાબ મળતા નથી. એટલે હવે સુંદર સાથ ફરીથી વિચાર વિમર્શ કરે છે કે હવે શું કરશું? આ લોકો તો સંદેશ પહોંચાડશે નહીં. એટલે હવે એ નક્કી કરે છે કે દેખો, સંદેશ તો પહોંચાડવાનો જ છે, પણ હવે પત્રના માધ્યમથી નહીં, હવે આપણે પોતે જ જઈશું. એના માટે બહુ તો શું કરવું પડશે? ભેખ બદલવો પડશે. હિન્દુ વેશવાળાને નથી મળતા તો મુસલમાનનો ફકીરનો વેશ ધારણ કરી લઈશું. અને ક્યારેક કદાચ એ આપણને મારી પણ નાખશે તો હમે મરને કા નહીં ડર, તો મરવાનો ડર છે નહીં. શા માટે? હમ જાગે અપને ધામ મેં, હમકો નહીં ફિકર. અગર અહીંયા મરીશું તો પરમધામમાં જાગીશું. સ્વપ્નું ખતમ થઈ જશે, એમાં શું વાંધો છે? એવું દૃઢ ઈમાન છે સુંદર સાજી. આપણામાંથી કોણ એવું છે જે ગળું કપાવવા માટે તૈયાર હોય? આપણે તો આટલી જીવાનો સ્વાદ છોડવા માટે પણ તૈયાર નથી. અને હવે શું થાય છે સુંદર સાથજી? આગળ પણ વિચારે છે કે રાજ્ય આપણા સિર ઉપર છે. એમને તો આ જાગણીનું ઉત્તરદાયિત્વ આપણને શ્રીજીના માધ્યમથી સોંપ્યું છે. અને જેના માથા પર રાજ્ય સાક્ષાત હોય, હક બુરા ન કરે મોમીન, કે આપણું ખોટું થવા દેશે નહીં. અને એટલે જ, અને હજી બીજું પણ આગળ કેવા વિચાર વિમર્શ કરે છે. આપણે ભેગા મળ્યા હોય શું વિચાર વિમર્શ કરતા હોઈએ છીએ. અને આ સુંદર સાથ છે, જ્યારે પણ વિચાર કરશે ત્યારે જાગણીની વાતનો વિચાર કરશે. કેવી વાતો હોય મોમીનની, એ બીતક આપણને સમજાવે છે. અને હવે શું કહે છે કે અને છે પણ એની અંદર શાકુમારની આત્મા. તો થે એકઠે વતન મેં, આપણે એકઠા જ છીએ વતનમાં, પરમધામમાં. તો વધારે આપણા પર જોરા કરી શકશે નહીં, કેમ કે અંદર એની આત્મા બેઠી છે, આપણી સખી તો છે. તો આપણો એ વાળમાં કોઈ કરશે નહીં. અને આવો વિચાર કરીને એમને દિલમાં દૃઢ કરી લીધું કે હવે કાંઈ પણ થાય, સંદેશ તો પહોંચાડવો જ છે. અને સંદેશની વાત કરતાં કરતાં ત્યાં નંદલાલ ઘડિયાળજી, જેમને શ્રીજી પાસેથી તારતમ લીધો હતો અને ત્યાં દિલ્હીના જ હતા, એમને કીધું કે તમે પત્ર તૈયાર કરીને આપો અને હું શું કરીશ. ઘડિયાળજી એટલે એ જે મસ્જિદ હોય ને, એમાં ઓલું ઘંટ વગાડવાનું કામ કરે. તો એ તો પૂરી રાતે ઘંટા વગાડતા જ હોય, એટલે રાતનું એનું કામ હતું. એટલે સુંદર સાથે એમને કીધું, ગુસલખાન એટલે બાથરૂમ જે છે એની પર જઈને આ પત્ર લગાડી દે છે. કીવાડ હોય ને એની ઉપર એવી રીતે લગાડવાનો કે કીવાડ ખુલે તો એ પત્ર ફાટી જાય. અને એ પત્રમાં બધું જ ક્યામતના નિશાન, ઇમામ મહેદીના નિશાન, અને એવું પણ કહી દીધું હતું કે જે પણ મુસલમાન આ પત્રને વાંચ્યા વગર જાય એની નમાઝ સ્વીકાર થશે નહીં, અને એના પર પરમાત્માની લાનત લાગશે. અને મુસલમાન જેવા ડરપોક પ્રાણી બીજા કોઈ હોતા નથી. હિન્દુ પણ ઓછા નથી. હિન્દુ પણ જે કર્મકાંડમાં લાગ્યા હોય એ એવા જ છે સુંદર સાથજી. તો હવે શું થાય છે, એમને કહી દીધું કે અમે તો અમારી ગરજ ઉતારીએ છીએ અને ઇમામ મહેદીના આવવાની ફરજ કહી રહ્યા છીએ, પણ જો તમે આને વાંચ્યા વગર ગયા તો તમારી ઉપર લાનત લાગશે, ફિટકાર લાગશે ખુદા તાલાની. એટલે બધા વાંચીને ત્યાં ઊભા રહી જાય. રાતે લગાડી દીધું. નંદલાલ ઘડિયાળજીએ ખુશ થઈને લગાડે છે, ડરતા નહીં. અને હવે લગાડતા તો લગાડ્યું હોય. બધા સવારે તો 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી તો પૂરા દિલ્હી દરબારમાં વાત થવા લાગી, રૂકાની. એટલે વાત પહોંચતી હવે પહેલી વાર ઔરંગઝેબ બાદશાહના કાને વાત પહોંચી છે સુંદર સાથજી. અને પહોંચી તો એમને પત્ર વાંચ્યો, અને એ કુરાનના તો જાણકાર હતા જ ઔરંગઝેબ. અને એમને ખબર પડી ગઈ કે ઇમામ મહેદીની જેની હું રાહ જોઈ રહ્યો તો આ એની જ વાત છે. એટલે એ શું કહે છે હવે, એ આ રૂપો આવી રીતે આવે ને તો સૌથી પહેલાં તો કેવો હોશિયાર છે ઔરંગઝેબ. સૌથી પહેલાં શેખ સુલેમાનને ગુસ્સો કરીને કાઢી નાખ્યો નોકરીથી, કે આ પત્ર આવી રીતે ચોંટાડવામાં આવ્યો છે, એનો મતલબ તને કહીને થાક્યા છે,
તે તારું કામ નથી કર્યું એટલે આ પત્ર આવી રીતે મારી પાસે આવે છે, તો તને હું આનામાંથી બહાર કાઢું છું. તને જે સેવા માટે રાખ્યો છે એ સેવા તે કરી નથી. અને રાખે પણ બધા આજુબાજુ એના કાફરો તો ભરાયેલા હતા, એટલે હવે રાખે છે એ શેખ નિજામના દીકરા અબ્દુલ્લાને એની જગ્યાએ. અને અબ્દુલ્લાને કહે છે કે તું ઢંઢેરો ફિરાવી દે દિલ્હીમાં, કે હું એ માણસોને મળીશ જેને ઇમામ મહેંદીની આવવાની વાત કરી છે. પણ બધાના આ તો બધા પાજીના પાજી છે બધા, એટલે ખોટી મુનાદી ફરાવી દે છે. શું ઢંઢેરો પીટાવે છે કે જેને પણ ફરિયાદી કરવી હોય બાદશાહ સાંભળશે, આવી જજો. એટલે હવે કેટલા ફરિયાદી ભેગા થાય, અને હવે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ છે. જુમ્માની નમાઝ પઢવા માટે ઔરંગઝેબ જોવે છે તો જાણે ઓહો સમંદરની જેમ બધા લોકો ઉમળતા આવે, હવે આટલાને ક્યાં મળે. એટલે એ અબ્દુલ્લાને કહે છે કે જેની પણ પાસે જે પત્ર છે એ બધા તું લઈને આવ, હું શાંતિથી જોઈ લઈશ. અને અબ્દુલ્લાના પેટમાં તો પાપ છે. જેવી રીતે જ્યારે લાલદાસજી ને નિર્મલદાસજી પહોંચ્યા છે, વિચાર કરો સુંદરસારજી કેવા હૃદયથી પહોંચ્યા હશે કે આજે કામ પૂરું થશે. અને આ અબ્દુલ્લાએ પત્ર લીધો અને ફાડીને ખિસ્સામાં રાખી દીધો. બંને કહેતા રહી ગયા કે તને શરમ નથી, તું ખુદાથી તો ડર. ક્यों तुम ऐसा करत हो, डरते नहीं खुदाए. તને ખુદા તાલાનો પણ ડર નથી. આ ખુદાનો પેગામ છે, આ બાદશાહ અમારી માટે ઊભો છે અને તું જાણે છે શા માટે અમારો સંદેશ એના સુધી નથી પહોંચાડતો. પણ એ કઠોર હૃદય પીગળતા નથી સુંદરસારજી. ત્યાં સુધી બાદશાહ કેટલી વાર ઊભા રહે. એ લગામ લગાડે છે ઘોડાને અને દોડતા દોડતા લાલદાસજી પીછો પણ કરે છે, પણ ભીડમાં કેવી રીતે જઈ શકે. અને હવે ફરીથી નિરાશ થાય છે થોડા સમય માટે, અને આગળ વિચાર કરવા લાગે છે કે હવે શું કરીએ. અને ઇન ભાત હમ ગયે સબ લેખ બેજી બીતક. શ્રીજીને પૂરી વિતક, કેમ કે શ્રીજી ત્યાં નથી સુંદરસારજી. નાની નાની માહિતી શ્રીજી પાસે પહોંચાડે છે કે અમે આવી રીતે ગયા હતા પણ આ કામ થયું નથી. હમ પેગામ પહોંચાવને કમી કરી ના તીત. અમારા અક્ષરાતીત પ્રિયતમ, તમારો સંદેશ પહોંચાડવા માટે અમે કમી નથી કરી, પણ શરીયત એટલું જોરાવર છે કે અમારો સંદેશ પહોંચાડવા માટે કોઈ તૈયાર થતું નથી. કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક લડવા માટે તૈયાર થઈ જાય છે. અને હવે દૃઢ સંકલ્પ લઈ લીધો છે સુંદર સાથે, કાં તો કરીશું અને કાં તો મરીશું. હવે રૂક્કો નહીં, હવે અમે પોતે રૂક્કા બનીને ઔરંગઝેબની સામે જઈશું. અને દૃઢ સંકલ્પ કરીને શ્રીજીને લખે છે, અબ હમ લડને જાત હૈ તુમ રહ્યો હોશિયાર. શ્રીજી હવે અમે મોઢે સામી છાતીએ લડવા માટે જઈ રહ્યા છીએ, એટલે તમે હોશિયાર રહેજો કે તમારી ઉપર ક્યાંય કશું ના વાત આવે. તુમ સિર પર હમારે ખડે, અને તમે ચિંતા ના કરતા, અમને પૂર્ણ વિશ્વાસ છે કે તમે અમારા સિર પર ઊભા છો. અને તમારા હૃદયમાં કોણ છે? સમરથ પરવર દિગાર. એ સર્વશક્તિમાન અમારા આત્માના પ્રિયતમ અક્ષરાતીત ધણી બેઠેલા છે. એટલે અમારી પણ ફિકર કરતા નહીં, બસ તમે સાવચેત થઈ જાઓ એટલા માટે અમે તમને પત્ર લખી દઈએ છીએ. પત્ર કાનજીભાઈ લઈને શ્રીજી પાસે જાય છે. શ્રીજી વાંચતાની સાથે કાનજીભાઈને પત્ર લખીને મોકલે છે કે હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી કોઈ કામ કરતા નહીં. અને બીજે જ દિવસે શ્રીજી ત્યાં પહોંચે છે અને શ્રીજી પૂછે છે કે હવે તમે શું વિચાર્યું છે. અને સુંદર સાથજી વિચાર કરો, અત્યારે જાગણી નથી થતી ને, એનું રહસ્ય આમાં છુપાયું છે કે શા માટે નથી થતી. અત્યાર સુધી ઔરંગઝેબ પાસે સંદેશ નહોતો પહોંચતો અને હવે પહોંચશે. એનું કારણ શું છે? તો શ્રીજી પૂછે છે એ બધાને કે તમે શું વિચાર્યું છે, હવે કેવી રીતે પ્રશ્ન જવાબ પહોંચાડશો એમની સુધી, ને પ્રશ્ન પહોંચાડશો, સંદેશ પહોંચાડશો. તો સુંદર સાથ એમને કહે છે કે કોઈ બાત કી ફિકર હમારે મન મેં ના હૈ. અમારા મનમાં કોઈ પણ જાતની ફિક્ર કે ચિંતા હવે છે નહીં. જો ડરે ઇન બાત સે એક તરફ હો જાય. અને જે સુંદર સાથને બીક હોય ને એ સાઈડ થઈ જાઓ. અને હવે અમે શું કરવા જઈએ છીએ? હમ તો અપને વજૂદ કો કરે કુરબાન ઉપર ઇસ્લામ. અમે શું વિચાર્યું છે કે હવે અમે અમારા શરીરને કુરબાન કરી દઈશું, આ સંદેશ પહોંચાડીને આવીશું ને, કાં તો અમારા પ્રણામ સ્વીકાર કરો રાજજી. અને હમકો ઓર ના સુઝહી બિના કરે એહ કામ.
તમે અમને આટલા સમયથી આ સંદેશ પહોંચાડવાનું કામ આપ્યું છે, અમારાથી થતું નથી અને હવે અમને આ કામ સિવાય કાંઈ દેખાતું નથી અને હવે અમે એ કરીશું. જોશ ઇનો કા દેખ કે શ્રી રાજભય ખુશાલ. હવે રાજજી ખુશ થઈ જાય છે સુંદરસાજી. શા માટે? કેમ કે હવે પૂરો જોશ છે, હવે દૃઢ સંકલ્પ છે કે હવે પૂરી તરહથી મરી ગયા છે. અત્યાર સુધી પત્રનો પણ કાગળનો પણ સહારો હતો. હવે જ્યારે સામી છાતીએ લડવા તૈયાર થયા છે ને, તો રાજજી તો કહે છે કે તું કર મેરી જીકર, મેં કરું તુમારી ફિકર. અને આ કેવા મોમિન છે કે કુરબાની કો નામ સુન મોમિન ઉલસત અંગ. અને હવે સુંદરસાજી તૈયાર થઈ ગયા અને શ્રીજી એમને ખુશ થઈને શાબાશી આપીને આશીર્વચન આપે છે. અને હવે હસતા મોઢે શ્રીજીને કહે છે કે અમારી એક ઈચ્છા છે કે જતાં પહેલાં અમે અમારા હાથથી તમને ભોજન કરાવડાવીએ. અને લાલબાઈ સાથે છે સુંદરસાથજી, અને ભોજન બનાવીને બધા જ સુંદરસાથ મીઠાઈ ખબર નથી કે મરશે કે શું થશે, અને મીઠાઈ આરોગી રહ્યા છે. શ્રીજીને મીઠાઈ ખવડાવે છે અને એટલા પ્રેમથી કોઈ લાવત મીઠાઈ કો કોઈ ઓર સાજ, કે ધણીને આ રીતે જમાડવાનો અવસર ફરીવાર મળે કે ના મળે આ સંસારમાં, કેમ કે ફરીવાર તો એમનો જન્મ થવાનો નથી સુંદરસાજી. અને એટલા પ્રેમથી શ્રીજીને ભોજન કરાવે છે અને ખુશ થઈને એકબીજાથી આગળ આવીને, અને આ વખતે આ સમયે લાલદાસીની પુત્રી શ્યામબાઈ અને એમના જમાઈ પણ પ્રણામ કરવા માટે આવે છે, કેમ કે ખબર નથી કે લાલદાસજી પણ પાછા આવશે કે નહીં સુંદરસાજી. અને હવે શ્રીજીને શું કહી રહ્યા છે ભોજન કરાવીને? ઈત ખુશાલ હોય કે રજા દઈ શ્રીરાજ. રાજજીને જવાનું કે છે શ્રીજીને. જાય પધારો એકાંત અબ દેખો હમારા કાજ, કે શ્રીજી તમે એકાંતમાં જઈને હવે જુઓ કે તમારી આ બ્રહ્માત્માઓ કેવી કુરબાન થાય છે તમારો સંદેશ પહોંચાડવા માટે. અને હવે ઔરંગઝેબ બાદશાહ પાસે જવા માટે બધા સુંદરસાથ વિચાર કરે છે કે કોણ કોણ આવશે. તો કોક તો આપણા જેવા હતા જે મુનકર થઈ ગયા, હાના હાના કરવા લાગ્યા. પણ આમને તો પહેલાં જ કહી લીધું હતું કે જે ગળું કપાવવા માટે તૈયાર ના હોય એ સાઈડ થઈ જાઓ. અને આ તો આગ પડોતીન કાયરો જો ધામ કી ના લદે, એવા સુંદરસાથને સાઈડ કર્યા. અને આ સુંદરસાથ છે એ સિર પર કફન બાંધી અને આશિક દીને ઇસ્લામ કે થઈને, સાચા ખુદાના આશિક થઈને સંદેશ આપવા માટે નીકળી ગયા છે સુંદરસાથજી. અને કે છે સાથજી શોભા દેખીએ કરે કુરબાની આતમ. આ છે એમની શોભા. આપણે તો બસ ગાઈને જ ખુશ છીએ કિરંતન સુંદરસાથજી. આ સુંદરસાથની શોભા જોવા જેવી છે જે કુરબાન થઈ રહ્યા છે. રાજજીનું હૃદય પણ કેવું, આપણે જ્યારે કોઈ વીરોની શહીદની ગાથા સાંભળીએ ને તોય આપણું લોહી ઉકળે છે સુંદરસાથજી. ચંદ્રશેખર આઝાદને કહેવામાં આવ્યું હતું કે તને આ ફાંસીની સજાથી બચાવી લેવાને બધા પ્રબંધ થઈ ગયા હતા અને ભાગી પણ શક્યા હોત, પણ એમને કીધું ના, કદાચ હું બચીશ ને તો મારે શું કરવું છે, જાનની આહુતિ આપીને હજારો અને લાખોની સંખ્યામાં હિન્દુઓના દિલમાં એ જ્વાળા પ્રજ્વલિત કરવી છે. અને હું જો ફાંસીની સજા પર ચડીશ ને તો જ એ સંભવ છે. જો હું અહીંયાથી છૂટીને થોડા ઘણાને મારીશ ને, પણ આટલી હદમાં ક્રાંતિ નહીં ફેલાવી શકું જે મારે ફેલાવી છે. અને એટલા જ માટે એમને શું કર્યું હતું, ભગતસિંહ થઈ ગયા, શહીદ થઈ, જેટલા પણ શહીદ થઈ ગયા એ બધા એટલા માટે હસતા મોઢે ફાંસી પર ચડ્યા છે કે આજે હિન્દુસ્તાનીના રક્તમાં ઉફાન આવે. આ 12 મોમિનને શા માટે આ કરવા માટે શ્રીજી મોકલી રહ્યા છે સુંદરસાથજી? કેમ કે આવનાર સમયમાં આપણને જોશ આવે. પણ આપણો તો જોશ જબરાયેલ ખબર નહીં ક્યાં પાતળમાં ઘૂસી ગયો છે. અને કામ તો ત્યારે થાય ને જ્યારે જોલોના સિર અપને તો લો ક્યાં કરે ખાસ વચન. તો આપણે માથે લેતા નથી, એટલે આપણી આ સ્થિતિ છે સુંદરસાથજી. હવે જે સુંદરસાથ તૈયાર થયા છે કુરબાની કરવા માટે, એમના નામ છે કે સૌથી પહેલું નામ છે શેઠ લક્ષ્મણદાસજી લાલદાસજી છે સુંદરસાથજી ઠઠ્ઠાનગરના. અને ચિંતામણીજી જે કબીર પંથના આચાર્ય છે એ પણ જાય છે ઔરંગઝેબના દરબારમાં. અને શેખ બદલજી છે જે હમણાં જ જાગૃત થયા હતા. અને મુલ્લા કાયા મુલ્લા જે હમણાં પૈસા લઈને જે ફારસી ભાષામાં અનુવાદ કરતા હતા એ પણ સર કપાવવા માટે
કુરબાન થવા માટે તૈયાર થયા છે. ભીમભાઈજી સુરતના વેદાંતાચાર્ય સુંદર સાથજી અને સોમભાઈ ખંભાતના અને નાગજીભાઈ સુરતના અને ખીમાઈભાઈ બુંદેલખંડના, જ્યાં શ્રીજી નથી ગયા ત્યાંથી પણ આવ્યા છે કુરબાની કરવા માટે. અને દયારામજી, ચંચલભાઈ, ગંગારામ અને બનારસી, આ 4 તો દિલ્હીના સુંદર સાથ છે જે હમણાં જ જાગૃત થયા છે. અને આ બધા જ કુરબાની કરવા માટે 12 મોમીન, આપણા 12,000ના પ્રતીકરૂપ સુંદર સાથ ત્યાં કુરબાની કરવા માટે ગયા છે. કે આજે કાં તો બાદશાહ સુધી સંદેશ પહોંચાડીશું અને ક્યાં તો રાજજીના ચરણોમાં પ્રણામ થશે. અને હવે આપસમાં વાતચીત કરે છે. જ્યારે પણ શા માટે વારંવાર પ્રસંગ આવે છે કે આપસમાં વાતચીત કરીને કામ કરે છે. એકલા અટુલા કશું નથી કરતા સુંદર સાચી, કેમ કે સંગઠનથી જ કાંઈક થશે. અત્યારે આપણે જાગણી નથી કરી શકતા, કેમ કે વાતચીત તો દૂર, આપણામાં તો પ્રણામના પણ સંબંધ નથી. આપણે ઓલા કરસલાની જેમ પગ કાપવામાં પડ્યા છીએ સુંદર સાચી. પણ હવે વિવેક જાગૃત કરીએ કે આપણો ધણી એક, આપણું ઘર એક, અને આપણે બધા તન કોના? શ્યામાજીના. આપણી વાણી એક, વાણીના વચન એક. તો ઝઘડો શેનો અને શા માટે? આપણે અનેક. આપણે તો પૂરા સંસારને એક જ ઝંડાની નીચે લઈ આવવા માટે આવ્યા છીએ. જોઈએ છે ને બીતક, હિન્દુ અને મુસલમાનને એક કરવા માટે લાગેલા છે શ્રીજી અને આ સુંદર સાથ. પોતાની હરેક શ્વાસને એમાં હવનમાં હોમી રહ્યા છે. અને આપણે શું કરી રહ્યા છીએ? અને કશું જ નથી. બસ એક કહે છે ને કે વાસ્તવમાં ફિઝિકલ ફોર્મમાં કાંઈ નથી, પણ મનના જે અહંકાર છે એ આપણને લડાવી રહ્યા છે. અને એને મૂકી દો. અહંકાર શું આ બધા સુંદર સાથમાં નહીં હોય? એમનું પણ પંચભૌતિક તનને સંસારના કબીરપંથના આચાર્ય છે. લક્ષ્મણબાઈ કાંઈ ઓછા નથી, લખપતિ શેઠ છે, વેદાંતાચાર્ય છે. અને તેમ છતાંય બધું જ છોડીને ભિક્ષા પણ માંગે છે. શ્રીજી જે કહી રહ્યા છે એ કરી રહ્યા છે. તો આપણે વાણીના વચનો પર ના ચાલી શકીએ સુંદર સાચી? આપણે ના કુરબાની કરી શકીએ? અને આપણે એક થઈને પ્રેમથી પ્યાર કરે માહો માહે વાસ્તે પ્યાર કસમ. આપણે તો પ્રેમની રાહ દેખાડવા માટે સંસારને આવ્યા છીએ. અને આપણે શું કરી રહ્યા છે સુંદર સાથજી? તો હવે આ સુંદર સાથ બધા આપસમાં વિચાર વિમર્શ કરી અને સનંદ જોશમાં ગાવા લાગી ગયા છે. મસ્જિદ પર ગયા અને બધા જ એક સાથે એક સ્વરમાં સનંદ ગાવા લાગ્યા. અને એટલા સાચા હૃદયથી ગાઈ રહ્યા છે. સનંદ પહેલી વાર નથી ગાઈ રહ્યા સુંદર સાજી. પહેલાં આપણે સાંભળ્યું છે એક બદલજી ગયા, ક્યારેક કાંઈ ગયા, રોજે રોજ ગાતા હતા. અને હવે પૂરા જોશ સાથે, હવે બિલકુલ માયાનો પડદો નથી. તો હવે કોણ ઊભું થઈને ગયું છે? સાક્ષાત રાજજીનો જોશ એ તનમાં બેસી અને હવે એ જોશથી જ્યારે વાણી ગાઈ રહ્યા છે સુંદર સાથજી, તો તરત જ ઉપરથી કોણ ઉતરીને આવી જાય છે? નામ સુનત ઇમામ કા બહુત હુઆ ખુશાલ. ત્યાંનો જે ઇમામ છે મસ્જિદનો, એ તરત જ ઇમામ મહેંદીની વાત સાંભળીને નીચે આવે છે. અને નીચે આવીને શું કહે છે સુંદર સાચી? એ આ 12 મોમીનોના ચહેરા જોવે છે ચમકતા જોશથી ને આ વાણી ગાતા. ને ઇમામ મહેંદીના આદમી હવે એ કયા વેશમાં છે? ફકીરી વેશમાં છે. અને એમને જોઈ અને રહેમત રહેમત કરકે ખુદાને કહે છે કે તારી કૃપા છે કે આ દિનના સિતારા, મતલબ આપણા માટે તો સિતારા પિક્ચરના જ હોય છે, બધા ફિલ્મ સ્ટાર કહીએ ને આપણે, પણ વાસ્તવિક સિતારા છે, દીને ઇસ્લામના સિતારા છે, તારલાઓ છે. આ જે ઇમામ મહેદીના છે, જેના વિશે ભવિષ્યવાણી કરાઈ હતી, આજે મારા સામે છે. અને ખુદા તાલા એમને મળાવવા માટે તારા રહેમ, તારું શુકરગુજાર, તારી કૃપા. પેલા પરમાત્માને કૃપા માને છે અને એ પછી આમને કહે છે કે મેં જાઉં સુલ્તાન પે લેકે અપને સાથ. હું તમને લઈને સુલતાન સાથે જઈશ અને લે ચલા પકડ કે હાથ. એ જ પલે સુંદર સાથજી હાથ પકડીને ઔરંગઝેબ બાદશાહની સામે જઈને ઊભા કરી દે છે. ઉપર જાય છે, ઔરંગઝેબ બાદશાહને કહે છે કે ઇમામ મહેંદીનો સંદેશ લઈને એના આદમી આવ્યા છે, નીચે આવ. અને ઔરંગઝેબ બાદશાહ તરત જ ઊભા થઈ લાઠીના સહારે, ઉંમર વધારે છે સુંદર સાથજી, લાકડીના સહારે આવીને ઊભા છે ચબૂતરા પર અને સામે સુંદર સાથ છે. અને પહેલી વાર સુંદર સાથ હવે
આમને સામને છે ઔરંગઝેબના અને ડરતા નથી. આપણે પહેલાં જોયું સિદ્દીક ફૌલાદ આતે આ લોકો દરબારીઓ સંદેશ પહોંચાડવા માટે પણ તૈયાર નથી. અને આ મુસલમાન ના હોવા છતાં પણ મુસલમાનોના સ્થાન પર આ સુંદર સાથ વાસ્તવિક મુસલમાન બનીને ઊભા છે, અટલ ઈમાનવાળા મુસલમાન. અને આ બધાને ચુનૌતી આપી રહ્યા છે. અને બાદશાહે ઈશારાથી પૂછ્યું, દૂર ઊભા છે તો ઈશારાથી ચબૂતરા પરથી બાદશાહ એમને પૂછે છે ત્યારે કે તમે શા માટે આવ્યા છો? તો સૌથી પહેલા શબ્દો જે સુંદર સાથના મોઢામાંથી નીકળે છે એ શું છે સુંદર સાથજી? લા ઇલાહ ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહ. અને અમે એ મોહમ્મદ સાહેબના જે રસૂલ છે, એમને જે રસૂલ બનીને જે આવ્યા હતા પરમાત્માના ખુદા તાલાના, અને એમને જે ઇમામ મહેંદીને ની વાત કરી છે આવવાની, એ જ અમે છીએ, એના જ આદમીએ છીએ અમે. અને જ્યારે એમને કીધું કે શાના માટે આવ્યા છો, ત્યારે સુંદર સાથ એમને કહે છે કે તમારી સાથે રૂબરૂ વાત કરવા માટે. અને એક જ ઈચ્છા છે કે જ્યારે તમારી સાથે વાત કરીએ ત્યારે કોઈ બીજું આવે નહીં. અને ત્યારે એ કહે છે, બાદશાહ કહે છે કે બીજું કાંઈ તમારી ઈચ્છા? તો કે તમે અમારી કઈ ઈચ્છા પૂરી કરશો? હમે નાહી મુર્દાર કા મતલબ. તું આ જૂઠી દુનિયાનો બાદશાહ છે અને અમને આ બાદશાહતનું કાંઈ જોઈતું નથી. આને તો અમે મુર્દાર કરીને પહેલાં જ છોડી દીધી છે. અમારી પાસે એ બાદશાહનું જ્ઞાન છે અને અમે તો એના ઇન્સાન છીએ. તો એમની સામે તો ઔરંગઝેબ બાદશાહ ફકીર છે વાસ્તવમાં જોવા જાવ તો. એટલે કે છે અમને કાંઈ જોતું નથી, બસ તું અમારી સામે બેસ અને ઇમામની જે વાત છે ઇમામ મહેદી સાહેબની, એ અમારા સાથે સાંભળ. અને હમ ચોડા રૂક્કા સુનાયા કાના, એ પણ કહે છે કે રૂક્કો જેને લગાડ્યો હતો ને પહેલાં તો ગુસલખાના પર, એ પણ અમે જ લગાડ્યો હતો. અને 5 પત્ર પણ આ 5 દરબારીઓ પાસે જઈને અમે આપ્યા છે. અને આ બધું જ અમે તારા પાસે પહોંચવા માટે કર્યું છે. બાદશાહની સામે ઊભા રહી અને બિલકુલ ડર્યા વગર જોશથી અને આમ પણ ઉત્સાહથી, કેમ કે બાદશાહ દૂર છે એને સંભળાય એવી રીતે ઊંચા અવાજથી પુકારી રહ્યા છે. ને બાજુમાં શેખ સલેમાને બધા કાપી રહ્યા છે કે ક્યાંક અમારા નામ મોઢાથી ના નીકળી જાય. અને આ છે સત્યની તાકાત. કે છે ને પ્રેમ સેના હે અતિ બડી, જબ મૂલ આઉદ લે ચડી, સો રહે ના કાહું કી પકડી, યા સો સકે ના કોઈ લડી. દુનિયાની કોઈ તાકાત એની સામે નહીં લડી શકે, પણ પ્રેમની તાકાત ક્યારે આવશે સુંદર સાચી? જ્યારે સંસારની તરફથી શૂન્ય હોઈશું. અને હવે આ સુંદર સાથે એ કર્યું અને એ જ પ્રેમની તાકાતથી ત્યારે જ પહોંચી ગયા છે. અને હવે સુલતાન તો વાત કરવા માટે તૈયાર છે, પણ આજુબાજુવાળા જે છે ને હવે એના કાનને બંબેરે છે. અને શું કહે છે સુલતાનને કે આવી રીતે રૂબરૂ વાત ના કરવા દઈએ સુલતાન. શું ખબર કે કોઈ દજ્જાલ, કોઈ શત્રુની ચાલ હોય, તમને મારવા માટે મોકલ્યા હોય. અને આ તમને 12 તન દેખાય છે ને, એમાંથી 2 જ મુસલમાન છે, બાકી તો 10 હિન્દુ છે. અને તમારી પાસે આવું તો ભેષ, પહેલાં એ લોકોએ જ કીધું હતું કે ભેષ બદલીને જવું પડશે. અને હવે કહી રહ્યા છે બાદશાહની સામે કે આવું તું ને જો સત્ય આદમી હોત તો ભેષ બદલીને તમારી પાસે શા માટે આવ્યા? અને એકાંતમાં ચર્ચા કહેવાનું શા માટે કહે છે? અને બાદશાહને આવી રીતે કીધું કે અને તમારે વાત જ કરવી હોય ને તો અમે તમારા ગુલામ છે, તમે આદેશ કરો ને અમે વાત કરીશું, જે સાચું લાગશે તો તમને હવાલે કરીશું, પણ તમે રૂબરૂમાં જાઓ નહીં. અને એ ઔરંગઝેબની અંદર બીજ તો છે જ, સત્તાના મદમાં તો એને બધાને મરાવડાવ્યા છે, પોતાના પિતાને, ભાઈને. અને જે બીજાને મરાવતા હોય ને એ મોતથી ડરતા હોય સુંદર સાજી. તો એને થાય છે કે સાચે ક્યાંક ઊંધું ના થઈ જાય. તો દિલમાં તો છે જ કે ઇમામ મહેદીના આદમી છે ને મારે વાત સાંભળવી છે. એટલે હવે એ શું કરે છે, સિદ્દીક ફૌલાદ ત્યાં ઊભા છે. એને એ તો પોલીસ અધિકારી છે, એટલે કાંઈ પણ છાનબીન કરવાની હોય તો એ જ કરે. એટલે સિદ્દીક ફૌલાદને બહુ જ પ્રેમથી ઔરંગઝેબ બાદશાહ કહે છે કે આ મોમીનને હું તારા હવાલે કરું છું, તું એમને પ્રેમથી રાખજે, એમને કોઈ કષ્ટ ના થાય. અને રૂબરૂ એમની સાથે વાત કરી અને પછી મને કહેજે કે આ જે કહી રહ્યા છે એ દાવો સાચો છે કે કેમ. અને કોઈ હિન્દુના શત્રુ તો નથી ને મોકલેલા, એટલે તું એની છાનબીન કરી લે. હવે છાનબીન કરવાની તો વાત છે. અને એને સામેથી ઔરંગઝેબ બાદશાહે એ પણ કહી દીધું કે ઈનો કોની કે રાખ્યો ખાને પીને કી ખિજમત, ખાવા પીવા માટે એને સેવા આરામથી કરજો. પણ આ તો મુસલમાન છે,
પોલીસ અધિકારી છે, એને છાનબીન કરવા માટે કહો તો એ બોલીને છાનબીન કરે નહીં. અને રાતે સુંદર સાથને મારવામાં આવે છે. 12 સુંદર સાથને, કેમ કે કોણ ક્યાંનો પત્ર લઈને આવ્યા છો, ઇમામ મહેંદી સાહેબના આદમી છો તો એ ક્યાં છે પૂછવામાં આવે છે. પણ સુંદર સાથ મરવાનું સ્વીકાર કરે છે, પણ શ્રીજીનું નામ બોલતા નથી કે ક્યાં છે. અને જ્યારે સિદ્દીક ફૌલાદ નામના પ્રમાણે સુંદર સાથજી શું બાકી રાખ્યું હશે એમને સુંદર સાથને મારવામાં. અને સુંદર સાથ હક હાદી સિવાય એમના મોઢામાંથી કોઈ આહ નીકળતી નથી. અને જ્યારે થાકી જાય છે, સિદ્દીક ફૌલાદ મારીને થાકી જાય છે, ત્યારે છોડે છે સુંદર સાથ. તમે વિચાર કરો એ સુંદર સાથે કેટલું સહન કર્યું હશે. અને ઉફ નથી કરતા અને શ્રીજીના નામ પર દમ નથી ભરતા. અને એની બીતક સાંભળીને આપણે શું કરી રહ્યા છીએ અત્યારે જાગણી માટે, એક આત્માને જાગૃત કરવા માટે આટલો ત્યાગ કરી રહ્યા છે સુંદર સાથજી. ખાલી બોલીને નહીં, આપણે એ જાતને વિચારીએ કે આપણે તો એક લાઠી શું, આપણે નથી તો કોઈ કટુ વચન કહી દે ને આપણો અહંકાર તો ત્યારે ચોટ ખાઈને આપણે ઘરે બેસી જઈએ છીએ કે સદગુરુ આપણને આવું કે તો જવાય નહીં ફરીથી એ સ્થાન પર. બેન આપણને ખાવાનું છોડાવે તો ફરીથી એમને બોલાવાય નહીં. આવું ના કરાય સુંદર સાથજી. વાણીના વચનોને શિરોધાર્ય કરવાના હોય અને ઉલટી રાહ પર જવાય નહીં. અને બાળકોને ગમે તેટલા અવળી રાહ પર જતા હોય પણ રાતચી માં તો એને ટાળે. અને હવે સુંદર સાથજી આ સુંદર સાથ રૂબરૂ થવાનું તો હવે એમને ખબર પડી ગઈ કે રૂબરૂ તો અમે થઈ શકીશું નહીં. અને હવે કાંઈ વાંધો નહીં, શેખ ઇસ્લામને પણ સમજાવીશું અને આમને પણ સમજાવીશું. તો શું થાય છે, રાતે તો સિદ્દી ફૌલાદે એમની પર પ્રતાડના કરી. અને બીજે દિવસે સવારે ન્યાયાધીશ શેખ ઇસ્લામ એમને સુંદર સાથને પોતાની પાસે પહોંચાડ્યા. અને સિદ્દીક ફૌલાદે કહી દીધું કે આમને જેટલું મેં માર્યું છે ને એટલું જો બીજું કોઈ વ્યક્તિ હોત ને તો બોલી નાખ્યા હોત, પણ આ સાચે ઇમામ મહેંદીના આદમી છે અને હું મારતા મારતા ડગાઈ ગયો, પણ એ ડગ્યા નથી. અને ત્યારે શેખ ઇસ્લામ એમને બોલાવે છે અને રૂબરૂમાં એમની સાથે વાત કરે છે. અને એમને કહે છે કે તારે સુલતાન સાથે શું કરવા વાત કરી છે, તું અમારી સાથે વાત ના કરે તમે લોકો. અને ત્યારે લાલદાસજી એમને કહે છે કે તમારી બધી વાત સ્વીકારશે, સુલતાન સાથે તમે ઈચ્છો છો ને અમે વાત ના કરીએ તો નહીં કરીએ, પણ તમે અમને પહેલાં એ જવાબ આપો કે કુરાનમાં કે મોહમ્મદ સાહેબે એવું ક્યાં કીધું છે કે જે દીને ઇસ્લામ પર વિશ્વાસ લઈને આવે એને તમે આવી રીતે મારજો. અને નિશાન બતાડે છે શરીર પર જે એમના પડેલા હતા. અને સુંદર સાથે કેવી સ્થિતિ હશે અને કેટલી હદ સુધી એમને માર્યા હશે કે સુનકે કાજી રોયા, એ ન્યાયાધીશ રડી પડ્યા છે. વિચાર કરો મુસલમાન કેવા ક્રૂર, કેટલી વખત સુંદર સાથે એમની ઘરે જઈ અને સંદેશ પહોંચાડ્યો છે અને તેમ છતાં એ માનતા નહોતા. અને કેટલી હદ સુધીની પીડા હશે કે એ જોઈને કાજી રડી પડ્યો છે. અને પીગળીને એને કહે છે કે તમે ચિંતા ના કરો, હું બાદશાહને કહીશ પણ બાદશાહને મળવા નહીં દઉં, તમે મને સમજાવો, હું બાદશાહ સુધી સંદેશ પહોંચાડીશ. અને હવે સુંદર સાથે વાત કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે સુંદર સાથે ઇન્ના ઇંજુલના સુરતનો અર્થ એમને પૂછ્યો. તો એ સુંદર સાથ તો બધું જાણતા જ હતા, બહુ જ પ્રેમથી અર્થ કરીને બતાડી દીધો. અને ત્યારે શું કહે છે, ખુશ થઈ ગયો શેખ ઇસ્લામ. અને હવે કેમ કે પોતાના રીતે એ સ્વીકાર ના કરી શકે, ન્યાયાધીશ છે તો એને શું કર્યું, હવે ઔરંગઝેબ બાદશાહને કીધું કે તબ ઉનને સુલતાન સો કરાઈએ અરજ. સુલતાનને કહે છે કે મારી પ્રાર્થના સ્વીકાર કરો, ઈનો કી ખિજમત મેં કરો સુનો મેરી ગરજ. આમને હવે સિદ્દીક ફૌલાદ પાસે ના મોકલતા, આમની સેવા હું કરીશ, હું એમની સાથે જાન ચર્ચા કરીને તમને જણાવીશ. અને હવે પોતાની ઘરે લઈ જાય છે. અને સુંદર સાથે 3 દિવસ સુધી અલગ અલગ વિષય પર વાર્તા થાય છે. અને અને શું થાય છે કે જ્યારે એમના ઘરે જાય છે તો ઔરંગઝેબ બાદશાહ એમને બહુ પ્રેમથી કહે છે કે એમને કોઈ કષ્ટ ના થાય એનું ધ્યાન રાખજો, મંગાએ મલીદે દેવો ઈન, એમને મેવા મીઠાઈ ખવડાવજો અને ખિજમત કરો ઇનકી, એમની સેવા કરજો, ના દિલગીર હોય એ આપન, કે આપણાથી એ દુઃખી ના થઈ જાય એવો વ્યવહાર કરજો. એવું કહીને ઔરંગઝેબ બાદશાહ એમને
મોકલે છે, બારા મોમીનને લઈ જવાની સ્વીકૃતિ આપે છે. અને હવે બીજા દિવસ કાજી એમને બોલાવે છે ને એમના ઘરે ચોકી પણ બિઠાવે છે ઔરંગઝેબ બાદશાહ, કે કોઈ એમને મારે નહીં કે કોઈ નુકસાન ના કરે. ને ચોકી બિઠાવી એટલે હવે લોકોને શું થયું, આમાં તો હિન્દુ છે ને, જેવી રીતે દયારામભાઈ ચંચળ ગંગારામ અને બનારસજી એ તો દિલ્હીના જ છે, તો એમના ઘરવાળા તો ત્યાં છે. હવે એમનામાં ખળભળ મચી ગઈ કે હવે બાદશાહ કાંઈક કરશે અને આ ચોકી બેઠાવી છે, આ લોકો આપણું નામ દેશે તો આપણે પણ. અને એટલે હવે એમને દયારામના ઘરવાળા તો એવું વિચારે છે કે પૈસા આપીને કોઈ બીજા વ્યક્તિને ત્યાં મોકલી દઈએ એટલે આપણે બચી જઈએ. વિચાર કરો, હમણાં આપણે જોયું ને શેરની છાતી, એમનો ભાઈ તો જે મરવા જઈ રહ્યો છે એ પણ જીવ જ છે ને. પણ આ દુનિયાની દૃષ્ટિ હોય કે જે આપણા અને આ પરાયા એ જોતા હોય, સમદૃષ્ટિ નથી એમનામાં. અને હવે શું થાય છે, સુંદર સાથજી એક કિતાબ બીજા દિવસે જ્યારે સુંદર સાથ સાથે બારા મોમીન સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે એમ એક કિતાબ લઈને જાય છે મોમીન, કેમ કે એ તો નવી સારી હદીસ ને બધું લઈને જ જતા હતા કે આજે આનાથી સત્સંગ કરીશું. તો જ્યારે જેમાં ક્યામત અને ઇમામ મેદીના આવવાના પ્રકટનની વાત છે, જ્યારે એ કિતાબ લઈને ગયા ને બધું સમજાયું ને તો કાજીનું હવે ઈમાન પાછું ડગ્યું. પહેલે દિવસ તો માર ને બધું જોયું હતું તો દિલ પીગળેલું હતું. હવે બીજે દિવસ પાછું એ કહે છે કે આ બનાવટી કિતાબ છે અને લાગે છે કે તમે પોતાની રીતે બનાવીને લઈ આવ્યા છો. અને મોમીન શું જવાબ આપે છે, સુંદર સાજી, આ અમારું કામ નથી આ રીતનું છલ કપટ કરવાનું. અમે ઉર્દુ બજારથી આ દુકાનથી લઈને આવ્યા છીએ, તે બેઠે હે જાહિર, એની દુકાન હજી પણ ત્યાં છે, તમે જઈને જાય પૂછો ઉનસે, તમે એમને પૂછી અને ખબર કરાવડાવી દો. ત્યારે ચૂપ થઈને હવે બીજી વાત કરવા લાગે છે અને ખિલવત અંદર બેઠ કે મતલબ એકાંત સ્થાનમાં લઈ જઈ અને સનંદ સંભળાવે છે. કઈ સનંદ સંભળાવે છે સુંદર સાથ એમને? સનંદ બીના એક મોહમ્મદ કી અને સનંદ એક દુર્જખ કી. અને એ સાંભળીને એટલા ખુશ થઈ જાય છે તો વારંવાર કહે છે કે એ જ સનંદ સંભળાયા કરો. વિચાર કરો, મુસલમાન કાજી છે અને હિન્દુ સુંદર સાથ પાસેથી કુરાનના ભેદ જાણી રહ્યા છે. અને ત્યાં આગળ એક હિન્દુ કોઈ કામ કરતા હતા, દરોગા ઊભા હતા, તો એને કહે છે કે જુઓ આ તમારા હિન્દુ કેવા અમારા મોહમ્મદ સાહેબ પર ઈમાન લઈને આવ્યા છે. તો એ હિન્દુ ત્યાંથી ભાગ્યો કે જમીન ફાટે તો હું અંદર ઘડાઈ જાઉં, આમને તો હિન્દુઓનું સર કપાવી દીધું. વિચાર કરો, હિન્દુ મારવા માટે દુશ્મન બન્યા છે અને મુસલમાનો પણ દુશ્મન બન્યા છે, જે એમને મિલાવવા માટે ચાલી રહ્યા છે સુંદર સાજી. અને બધે જ આ જ છે, કાગડા બધે જ કાળા છે સુંદર સાજી. અત્યારે પણ જે ખરેખર આપણી વાણીને જાહેર કરવા માંગે છે, જે શ્રીજીની રાહ પર ચાલતા હશે, પૂરો સમાજ એમના વિરોધમાં એક થઈ જાય છે. તો આપણે વિચાર કરવાનો છે કે આપણે કઈ તરફ પગલું ભરવાનું છે. જો સુંદર સાથ એક થઈ જશે તો ક્યાંય કોઈ લડશે નહીં, કેમ કે સુંદર સાથ આપસમાં અલગ અલગ છે, એનું જ આ યુદ્ધ છે. પણ સુંદર સાથ જ રાજજીના ધણીના અને મૂલ મિલાવામાં જવાનું છે ને વાણીના વચનોને શિરોધાર્ય કરીને ચાલવાનું શરૂ કરી દેશે. તો આમાંથી કોઈનું કાંઈ ચાલશે નહીં. અને હવે શું થાય છે સુંદર સાથજી, આ બધા જ ઘણા બધા દિવસ સુધી એમની સામે આ વિચાર વિમર્શ થતો જાય છે. અને હવે કાજી સ્વીકાર કરે છે કે તમે આ જે કાંઈ પણ કહો છો ને એ વાત તો સાચી છે, પણ અમે અત્યારે એને જાહેર કરી શકીએ એમ નથી. અને ત્યાં એક બીજો માણસ બેઠો હતો જેને સવાલ આવ્યો દિલમાં. તો એ પૂછે છે કે તમે મોમીન છો, ઇમામ મેદીના આવવાનો દાવો લો છો, તો મોમીન તો નમાઝ પડે અને તમે નમાઝ શા માટે નથી પડતા? તમે તો આટલા સમયથી અહીંયા છો, 24 કલાક તો અમારી સામે જ હો છો જ્ઞાન ચર્ચામાં, તો તમને અમે નમાઝ પડતા જોયા નથી. અમે જ્યારે ઝૂકવા જઈએ છીએ ત્યારે તમે નમાઝ પડતા નથી. ત્યારે મોમીન એમને સમજાવે છે કે તબ જવાબ મોમીનો દિયા હમારી નિમાજ કજા ન હોય. અમારી નમાઝ તો અખંડ છે, કજા નથી થતી, મતલબ ક્યારે બંધ થતી જ નથી. તબ નિમાજ કજા હોવે જો હમ પકડે મુર્દાર. અમે જો આ મુર્દાર માયાને ક્યાંય પકડી હોય ને તો અમારી નમાઝ તૂટે. અમારા તો હર પલ નજરમાં ઈ જ છે ને અમારા સિર ઉપર ઈ જ ઊભો છે. અમારી નમાઝ તો હર પલ છે.
અને ત્યારે એનો કોઈ જવાબ આપી શકતા નથી, કેમ કે હમ વાસ્તે દિન ઇસ્લામ કે કામ કરે પરવરદિગાર. અમે તો એ પરવરદિગારની જ હકીકત પૂરા સંસારમાં ફેલાવી રહ્યા છીએ, એનું જ કામ કરી રહ્યા છીએ. અમને આ જાહેરી નમાઝ પડવાની જરૂર નથી. અને આ જ વાતનો ફાયદો આપણે સુંદર સાથ પણ ઉઠાવી લઈએ છીએ કે આપણે હાલતા ચાલતા રાજ્યને યાદ કરીએ, આપણે ધ્યાન કરવાની જરૂર નથી. પહેલાં એ સુંદર સાથની જેમ ઘર બહાર છોડીએ, આટલા કિલોમીટર જઈએ, અને જેમ મુસલમાનોની પાસે ને દિવસ રાત એક કરીને જાય છે એ જઈએ, અને પછી જેમ ભીખના ટુકડા માંગશે એમ માંગીએ. એ જે કર્યું છે એટલું કરીએ ને પછી કહીએ કે અમે નમાઝ હંમેશા અદા કરીએ છીએ. અને એ મોમીનો જે અત્યારે આ નમાઝ પડી રહ્યા છે, એમને પણ 11 વર્ષ પન્નાજીમાં કઈ નમાઝ પડી સુંદર સાચી. અને અત્યારે એ શ્રીજી જેમને રાહ દેખાડી છે, એ શ્રીજી પણ અત્યારે કઈ નમાઝ પડી રહ્યા છે. અને જેટલી જાગૃત બ્રહ્માત્માઓ છે એ અત્યારે કઈ નમાઝ પડી રહી છે. તો હવે આ માયાના મનનું ના સાંભળીએ. એટલા માટે કહેવું પડે છે કે ક્યાંક કોઈ અર્થનો અનર્થ કરીને ધ્યાન કરવામાં વિલંબ ના કરે સુંદર સાચી, કેમ કે એના સિવાય કોઈ વિકલ્પ છે નહીં. અને હવે આનો અર્થ કરતાં 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 સુંદર સાથ એમને સમજાવે છે, અને આપણે સુંદર સાથ પણ સમજીએ. સુંદર સાથજી વાણીની એક ચોપાઈ છે કે કલમા નમાજ રોજા દિલ સે દે જકાત આપ કુરબાન કરે હજ બકા હમેશ કી એ દિલ મોમિન અર્શ સુહાન. કે આપણું કલમા પડવું શું છે? વાણીનું ચિંતન કરવું. એ સત્યવાણી મત કે લેવું જોઈએ ઇનકો સાર. એ આપણું કજા છે, એ આપણી નમાજ છે કે એ વચનોને જીવનમાં ઉતારીને અહંકાર જ્યારે ધ્વસ્ત થઈ જાય અને જાગણીના કામમાં સર્વસ્વ સોંપી દેવું. અને રોજા આપણું શું છે? ઇન્દ્રિયોને બહાર ના જવા દઈને અંતર્મુખી કરીને રાજ્યના તરફ લઈ જવી. ફક્ત ને ફક્ત મૂલ મિલાવા આપના નજર દીજે, એ આપણા રોજા છે. અને આપણી જકાત શું છે? જેમ કે ને કે 39મો ભાગ આપે, કોઈ 40મો ભાગ આપે. આપણા માટે શું છે જકાત? દે જકાત આપ કુરબાન, સર્વસ્વ કુરબાન કરી દેવું ધણીના ચરણોમાં, એ આપણું જકાત છે જે આ સુંદર સાથ કરી રહ્યા છે. એટલે તો આપણે કહીએ છીએ તન મન જીવ ન્યોછાવર કિન, એ આપણું ન્યોછાવર છે, એ આપણું જકાત છે. દુનિયાના કાગળના પૈસા નહીં. અને એટલે જ તો અમે પૈસા આપતા નથી, એ ખોટી વસ્તુ છે. કેવું પડે ને, કેમ કે આ સંસારમાં સુંદર સાથને પણ આ બધું જે થાય છે ને એ સેવા એમને પૈસાથી જ ચાલી રહી છે, જે ગોવર્ધનભાઈને બધા સંપત્તિ વેચી વેચીને આવ્યા છે. તો ધનની જરૂર તો હોય જ છે સુંદર સાથજી. અને તન મન જીવ ન્યોછાવર કિન હો શ્રી મહામતી ચરણો લાગી, ત્યારે જ આપણું સમર્પણ થઈ શકે. અને હવે શું થાય છે? સુંદર સાથ જ્યારે એમને સમજાવી દે છે અને પછી કહે છે કે જ્યારે અમે આવી નમાઝ પડીએ, આવું હજ અને રોજા નમાઝ અને જકાત આપીએ તો અમારું શું થાય? કરે હજ બકા હમેશગી. તો અમારી હજ શું છે? જેવી રીતે મક્કા મદીના કે તીર્થ સ્થાને જાય ને, એવી રીતે અમારી હજ શું છે? તો અમારી હજ છે એ પરમધામના 25 પક્ષોમાં અહીંયા બેઠા બેઠા આત્મિક દૃષ્ટિથી ઘૂમવું. ઈથી બેઠે ઘર જાગે ધામ, એ અમારી હજ છે. મોમીન ઉજુ તબ કરે પીઠ દેવે દો જહાન. અને ઉજુ જે હાથ ધોવે ને એ નમાઝ પડતા પહેલા, એ ઉજુ શું છે અમારી માટે? બંને જહાનને પીઠ દઈને અમે જે પરમધામ તરફ રૂખ કરીને જમનાજીમાં જલના સ્નાન કરીએ છીએ ને, એ અમારું ઉજુ છે. અને એ કર્યા પછી અમે મૂળ મિલાવવામાં જઈએ છીએ, એ અમારી હજ છે. અને આ વાસ્તવિક અર્થ છે જે એ સમજી શકતા નથી, કેમ કે એ વખતે તો શરીયતના અને તરીકતના જ વચન કહેવાયા હતા. હકીકત મારફતનું જ્ઞાન જ્યારે મોમીન આવશે ત્યારે જાહેર થશે. તો આજે ચોપાઈ કીધી હકીકત મારફતના જ્ઞાનની છે સુંદર સાચી, જે આપણે એમને સમજાવવાનું છે. સમજાવીશું તો ત્યારે જ્યારે પહેલાં આપણે જીવનમાં ઉતારીશું. અને હવે જ્યારે નમાઝની વાત કરી ત્યારે આ બધા એકબીજાના મોઢા જોવા માંડે છે કે તમે જવાબ આપો, હવે શું પૂછીએ એમને. હવે કોઈ પ્રશ્ન એમની પાસે રહેતો નથી, ત્યારે ચૂપ થઈ જાય છે. અને ત્રીજે દિવસે મુલ્લા એમને બોલાવીને કહે છે કે તમે અમને છે ને તો ઇમામ મહેદીના સ્વરૂપની ઓળખાણ કરાવો. અને ત્યારે ભીમભાઈ અને લક્ષ્મણદાસજી એમને કેવી રીતે મહામતીજી કહેવાયા, ઇમામ મહેદી અને ઈસારુવલ્લા અને મોહમ્મદ સાહેબ ત્રણે એક થઈ ગયા. અને ત્યારે ઇમામ મહેદી કહેવાણા એ બધી જ સનંદ ગાઈને જ્યારે સંભળાવે છે ત્યારે હવે શેખ નિઝામ શું કહે છે? શેખ ઇસ્લામ સુંદર સાથજી
મિલાપ ભયા ઈમામ સો એહ બાત બરહક, કે તમે જે આ ઇમામ મહેદીની વાત કહી રહ્યા છો ને મિલનની, એ અક્ષરશઃ સત્ય છે. ત્રીજા દિવસે એ સ્વીકાર કરે છે. હમ તો ઉમેદવાર હે, અને અમને પણ ઈચ્છા છે કે ઇમામ મહેદી સાહેબના દર્શન થાય. તીનમે નાહી શક, અને આમાં કોઈ પણ સંશય છે નહીં. પણ સંશય તો નથી, પણ હજી પણ આવી રહ્યું છે સુંદર સાથજી. પર અબ બાત તુમ छिपाओ, હવે તમે આ વાત છે ને એ કોઈને કરો નહીં. અત્યારે તમે જીદ છોડી દો ઔરંગઝેબ બાદશાહ સુધી આ વાત પહોંચાડવાની. એટલે જ કીધું તું કે સૂરજ તો ઉગશે પણ તમારા માટે અંધારું રહેશે. સુંદર સાથજી, જીન કરો જાહેર પહેચાન, ઇમામ મોહમ્મદ સાહિબુજ્જમાની પહેચાન અત્યારે જાહેર કરતા નહીં. જબ જાહિર હોએંગે તબ હમ કદમ ગ્રહે લે ઈમાન, જ્યારે સ્વતઃ જાહેર થઈ જશે ને ત્યારે અમે આવીને એના ચરણ પકડી લઈશું. પણ અત્યારે તમે એ વાત જાહેર કરો નહીં. કોણ કે આવું સુંદર સાચી? વિચાર કરો. અને આપણે પણ અત્યારે જેટલા પણ મહારાજો છે કે જે કાંઈ પણ છે, એવું નથી કે એમને બીતક સમજાતી નથી કે વાણી સમજાતી નથી, પણ એમને ડર છે કે ક્યાંય અમારી ગાદી ના જતી રહે, ક્યાંય અમારા શિષ્યો ઓછા ના થઈ જાય, અને બધા જ એક થઈ જશે તો અમને કોણ પૂછશે. અને આ એટલે જ મારામારી ચાલી રહી છે સુંદર સાથજી. અને હવે આ સુંદર સાથના વિશે જ્યારે શ્રીજીને ખબર પડે છે કે કેમ કે શ્રી સુંદર સાથ તો બધી વાત લખીને મોકલે છે, 3 દિવસ સુધી તો આ બધી વાત થઈ. અને હવે જ્યારે સુંદર સાથ આ વાત લખી અને કાનજીભાઈની સાથે, કાનજીભાઈ લઈને જાય છે. કોની પાસે જાય છે સુંદર સાથજી? મુલાકાત સુલતાન કી સુની શ્રી રાજને જબ, જ્યારે સાંભળી બહુત ગુસ્સે હુએ તબ, જેને બધું જ કુરબાન કરી નાખ્યું છે, જે કેવી રીતે પ્રેમથી કેવા જોશ સાથે ભરાઈને ગયા છે સુંદર સાથજી. અને હવે શ્રીજી કેવો ગુસ્સો કરે છે કે જે એમ ધણીની વાણીને છુપાવે એના માટે એનો સંદેશ ઉલટો કરે, અને એના જાગણીની યાત્રામાં જે આગળ ચાલતા હોય એ સુંદર સાથને કષ્ટ આપનાર માટે કેવા વચન શ્રીજી બોલે છે કે ભેજેનો તિનકો દિયા કસાલા જોર, મેં જેને મોકલ્યા હતા ને એને તમે કસાલો આપ્યો છે, કષ્ટ આપ્યું છે. અબ લીએ કહા જાત હૈ મારો ઇસહી શોર, હવે તમે આ કર્મોથી છૂટી શકશો નહીં, અને હવે તમે જોશો કે હું કેવી રીતે તમારો વિધ્વંસ કરીશ. મુગલ સલ્તનતનું સમાપન હવે નિશ્ચિત છે, અને જડ મૂળથી ઉખાડીને હું ખતમ કરી નાખીશ તમને. આ શબ્દો શ્રીજીના મુખમાંથી નીકળ્યા છે. અને કેમ ના નીકળે સુંદર સાથજી? એ સુંદર સાથ કેવા જોશથી અને કેવા સમર્પણ સાથે નિસ્વાર્થ ભાવથી ગયા છે. એટલે હવે શ્રીજી એમને સમજાવતા કહે છે કે મેં જ્યારે કોઈ પ્રતિનિધિ મોકલ્યા હોય, સપોઝ સ્વામીજીએ કોઈ એમના પ્રતિનિધિને મોકલ્યા છે અને જ્યાં ગયા છે ત્યાં એ પ્રતિનિધિનું અપમાન કરવું મતલબ જેણે મોકલ્યા છે એનું અપમાન કરવું, એમનું સન્માન કરવું મતલબ જેને મોકલ્યા છે એનું સન્માન કરવું. તો એમને મારવું મતલબ 12 મોમીનોને મારવું મતલબ કોણે મારવું એમને? એ તન તો રાજીના છે સાક્ષાત. અને એટલે જ શ્રીજી કહે છે કે જૈસા મારના પેગંબર તૈસા તિનકે દોસ્ત, જેટલું પાપ કોઈ પેગંબરને મારવાથી લાગે ને એટલું જ એમના રસ્તા પર ચાલતા, એમના માર્ગ પર ચાલતા એમના દોસ્તને પ્રતાડિત કરવાથી લાગે. અને તમે એ જ પાપ કર્યું છે. જાહિર હોસી જહાન મેં, તમારી આ વાતો પૂરા સંસારમાં જાહેર થશે. એનો ઉપર અફસોસ કે મુસલમાનોએ આવો અત્યાચાર કર્યો છે અને ત્યારે તમને તમારા કર્યા માટે અફસોસ થશે. અને ત્યારે શ્રીજી કહે છે કે સબો કી લાનત ઇનો પર લીખી અલ્લાહ કલામ, અને અલ્લાહ કલામમાં એટલે જ તમારા ઉપર લાનત લગી છે, ખુદાની ફિટકાર લગી છે, કેમ કે તમે આ કામ કરશો.
હવે વિચાર કરો સુંદર સાથજી. અને હજી કહેતા કહેતા શ્રીજી એમ પણ કહે છે કે ખુદાય ન દોસ્ત તિનકા કે જો હે કાફીર. ખુદા પણ એના દોસ્ત ના થાય જે કાફીર હોય, મતલબ એના પેગામથી વિરુદ્ધ કામ કરે, કે એને ઢાંપે. જે જીનને ઢાંપ્યા હક કો કિયા પરદા સબ ઉપર. જે રાજજીની વાણીને ઢાંપશે, સંદેશને ઢાંપશે અને પડદો કરશે, ખુદા પણ એમની સાથે દોસ્તી કરશે નહીં. અને હવે આપણે વિચારીએ સુંદર સાથજી કે જો શ્રીજી એ વખતે જોશમાં એવા વચન કીધા છે, જ્યારે ઔરંગઝેબ બાદશાહે એ પત્ર નથી સ્વીકાર કર્યો, સંદેશ, તો આપણે તો શ્રીજીના હૃદયથી કહેવાયેલી વાણી જે કહે છે કે એ નિદ લઈ મેં કસની કર, અને આ વચન કહેતા મારા જીવ નીકળશે. એક એક શબ્દ કહેતા એમના પ્રાણ નીકળી રહ્યા છે. એ પ્રાણ નીકાળીને એમને એક એક વચન કીધા છે. એ 18,758 ચોપાઈઓને જો આપણે ઢાંપીશું અને મુસલમાનોની જેમ રસૂલને માનવાવાળા છે મોહમ્મદ સાહેબના, પણ એમના જ આદર્શોથી વિપરીત ચાલી રહ્યા છે, એમના આદર્શોને સ્વીકાર નથી કરતા, તો વાણીને માનવા છતાં પણ આપણે મૂર્તિ પૂજા કરીશું, આપણે ગાદીના બંધનમાં રહીશું અને રાજ્ય સિવાય કોઈની પણ આરતી ઉતારીશું કે રાજ્ય સિવાય કોઈની બી જી હજૂરી કરીશું, તો આપણે કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે. અને શું કહી રહ્યા છે? ખુદાયના દોસ્ત તિનકા. ખુદ ખુદા પણ એના દોસ્ત બનશે નહીં. અને એ ખુદા તો એવા છે કે જે કાંઈ પણ કાર્ય થાય તો એના વગર સિદ્ધ થાય નહીં, એના માટે કાંઈ પણ અસંભવ છે નહીં. ચાહે તાખો રદ કરે, કરે ચાહે નહીં. એ કહે ને કે હું આને રદ કરી નાખું તો એને બનાવ્યા પછી પણ નષ્ટ કરી નાખે, અને ચાહે કે મારે આને પેદા જ નથી કરવો તો ખુદા એને પેદા પણ ના કરે. એવા સર્વશક્તિમાન ખુદાની સામે તમે વિરોધ ઊભો કરી રહ્યા છો. અને કઠોર વચન જ્યારે શ્રીજીના મુખમાંથી નીકળી જાય છે ને, કે અત્યારે તમને ખબર નથી, પણ જબ ખરાબ હોગે હક કે હુકમ. હવે તમારું આ જે મુગલ સલ્તનત છે એ સામ્રાજ્ય જ્યારે ખતમ થઈ જશે ને, ત્યારે તમને ખબર પડશે કે તમે ઇમામ મહેદીના આદમીને મારી અને કોને ચુનૌતી આપી છે અને કેટલું મોટું આ અત્યાચાર કર્યો છે. અને હવે શ્રીજીએ આવું તો આમને મુગલ સલ્તનતને ને જેમને 12 મોમીનો ઉપર અત્યાચાર કર્યો એમને સંબોધીને કીધું છે. અને હવે સુંદર સાથજી એ સુંદર સાથને સાંત્વના આપવા માટે એ પત્ર લખે છે. હજી વિચાર કરો, શ્રીજી મળી નથી શકતા. એક માનો દીકરો જે માના વચન પર દુશ્મનની સેનામાં ગયો હોય અને એ દુશ્મન એના ટુકડે ટુકડા કરે અને માને એ સમાચાર મળે, પણ એ એને ફક્ત ને ફક્ત શબ્દો દ્વારા જ પ્રેમ કરી શકે અને એના ઘાવને મલમ લગાવી શકે, જાતે ના જઈ શકે, તો એ માની પીડા શું હોય સુંદર સાજી. બળી પત્રીના એક એક શબ્દમાં શ્રીજીના હૃદયમાં બેઠેલા એ રાજ્યની પીડા અને એ સુંદર સાથ માટેનો પ્રેમ, કે કેવી રીતે દૂર બેઠા બેઠા પણ એ શ્રીજી સુંદર સાથના જખમો પર મલહમ લગાવશે, એ વાત આપણે કાલે સાંભળીશું. સુંદર સાથજી ચોપાઈ દોહરાવીએ. ચાહે તાકો રદ કરે, ચાહે તાકો રદ કરે, કરે ચાહે નહીં પેદાએ, કર ચાહે નહીં પેદાય. है सत्ता सब ऊपर, है सत्ता सब ऊपर, जो चाहे सो करे खुदाए, जो चाहे सो करे खुदाए, जो चाहे सो करे खुदाए, जो चाहे सो करे खुदाए. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय. प्रणाम जी सुंदर साथ जी.